તો મેં એક નવા પોડકાસ્ટની શરૂઆત કરી, ઝીરોથી હીરો. એમાં ઝીરો એટલે હું જેને કંઈ જ જ્ઞાન નથી એ વસ્તુમાં, જે વસ્તુની ચર્ચા આપણે કરીશું. તો એવા અનુભવી લોકો હોય, એ વસ્તુ વિશે કંઈક જાણતા હોય, કંઈક યુનિક હોય, એ વસ્તુ વિશે આપણે બધું જ પૂછીશું. તો આ એક ગંભીર મુદ્દો હોઈ શકે છે, પણ ચલો શરૂઆત કરીએ ડાયરેક્ટ મેન વાતથી કે ભારતમાં ગાયો ભેંસો સાથે શું થઈ રહ્યું છે. ઓકે, તમે ભેંસોનું નામ લીધું ને, એ મને સાંભળીને બહુ સારું લાગ્યું. કેમ કે જનરલી ગાય માતા કરીને ગાયોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. એકચ્યુઅલમાં નહીં, પણ હા, રાખવામાં આવે છે. ભેંસને ગણકારવામાં જ નથી આવતી. ગાય અને ભેંસ છે એ પણ એક માતા છે, એક ફિમેલ છે, એક મહિલા છે, પણ એમના અધિકારો હણાઈ રહ્યા છે. કઈ રીતે? ગાય અને ભેંસ સાથે એકચ્યુઅલી દરેક જાતની ઇન્ડસ્ટ્રીમાં ફિમેલ્સનું શોષણ થઈ જ રહ્યું છે. કોઈ પણ તમે જો મહિલા સશક્તિકરણમાં માનતા હોય, મહિલા અધિકારોમાં માનતા હોય, તો તમારે કોઈ પણ મહિલાને અડવું પણ હોય તો તમારે એની પરમિશન લેવી પડે, બરાબર? ગાય અને ભેંસ છે, એક માતા છે, એની પરમિશન લીધા વગર આપણે તેમને આર્ટિફિશિયલ ઇન્સેમિનેટ કરીએ, એટલે કે કૃત્રિમ રીતે ગર્ભાધાન. પછી તેમના વાછરડાના હકનું દૂધ છે તે તેના બાળકને તેની માતાથી છૂટી પાડી તેનું દૂધ આપણે લઈ લઈએ, તો આ એક રીતનો અત્યાચાર છે. પણ ગાય ભેંસનું દૂધ ના કાઢીએ તો એમને પીડા થાય. આ એકચ્યુઅલી કરવામાં આવ્યું છે. તમે એક વસ્તુ સમજો કે અત્યારે આપણને તમે ખોરાક જોવા જઈશો તો દરેક વસ્તુમાં ચીઝ, બટર, પનીર, માખણ, લસ્સી, દહીં, છાશ, આઈસ્ક્રીમ તમે કયો એમાં બધામાં આવે છે. તો આટલી બધી દૂધની ડિમાન્ડ પૂરી કઈ રીતે થાય? આઈડિયલી જે રીતે, જેટલો મને આઈડિયા છે કે આઈડિયલી ગાય છે 4 લીટર દૂધ આપે અપ્રોક્સ, પણ આપણે એને હોર્મોન્સ આપીને આ રીતે ક્રોસ બ્રીડિંગ, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એ બધું અને હોર્મોન્સ ઇન્જેક્ટ કરીને આપણે એટલું બધું એ લોકોનું દૂધનું પ્રોડક્શન વધારી દીધું છે કે અમુક કેસમાં જે 4 લીટર દૂધ આપતી ગાયો છે 28 લીટર સુધી પણ દૂધ આપે છે. આ મેક્સિમમ આંકડો છે. મતલબ નેચરલ નથી, આપણે જબરદસ્તી કરી રહ્યા છીએ. તો જો હવે જ્યારે ગાય અને ભેંસ માણસો સુધી આવી, એને ડોમેસ્ટિકેટ કરી, ત્યારે એ પછી જ આ બધી વસ્તુ શરૂ થઈ. જ્યારે ગાય ભેંસ જંગલમાં રહેતી હશે ત્યારે એનું દૂધ કોણ નીકાળતું હશે? અત્યારે આપણે એમને લાવ્યા, આપણી જરૂરિયાત માટે થઈને આપણે એને હોર્મોન્સ આપ્યા, ઇન્જેક્ટ કર્યા, તો હવે જે એક્સ્ટ્રા દૂધ આવ્યું છે તો એના લીધે જ એમને તકલીફ થાય. એના લીધે છે આપણે, કેમ કે એ લોકોની વ્યવસ્થામાં વચ્ચે ઘૂસ્યા. મેં આચાર્ય પ્રસાદના વિડીયોમાં સાંભળ્યું હતું, કોઈક કહેતો હતો કે ભાઈ ગાય ભેંસનું દૂધ આપણે ના કાઢીએ તો એ તો પીડા થાય, એમને તકલીફ થાય એમ. તો એમને કીધું હતું કે જંગલમાં રહેવાવાળી ગાય ભેંસો તો પીડામાં મરી જ જતી હશે. એક્ઝેક્ટલી, આ માણસના ઇન્ટરફિયરન્સના લીધે જ થયું છે. જો માણસનું કાંઈ ઇન્ટરફિયરન્સ ના હોય, બહાનું છે જો આ કૃત્રિમ ગર્ભાધાન બંધ કરી દે, ક્રોસ બ્રીડિંગ બંધ કરી દે, એમને એમની રીતે ખુલ્લા જીવવા દે. અને બીજો એક તમે વિચારો, કોઈ પણ માં અને બાળક હોય, માણસનું જ માં અને બાળક લો, એ આખા દિવસમાં કેટલી વાર દૂધ પીશે? દર કલાક, 2 કલાક, અને લગભગ 1 થી 1.5 વર્ષ સુધી પીશે. પણ ગાય અને ભેંસના કિસ્સામાં એવું નથી. ગાય અને ભેંસના જે વાછરડા છે કે પાડો છે, એ લોકોને સવારે અને સાંજે જ દૂધ આપવામાં આવે. શું કામ? કેમ કે સવારે ને સાંજે એમનું દૂધ માણસને જોઈએ છે. બાકીના 12 કલાક દરમિયાન, ધારો કે સવારે 5 વાગે દૂધ કાઢ્યું અને સાંજે 5 વાગે દૂધ કાઢ્યું, તો 12 કલાક દરમિયાન એને કાં તો કોઈ એવો ચારો પણ આપવામાં આવે જ્યારે એ હજુ ખાવા માટે સક્ષમ નથી, એને ફક્ત માતાનું દૂધ જ જોઈએ છે. એ જ એનો સંપૂર્ણ ખોરાક છે. પણ એના અમુક લોકો આપીને પછી માણસ માટે લે છે, તો એમ ખોટું શું છે? એના જે વાછડું કહેવાય એને દૂધ પહેલા મળી જાય છે પૂરું ગાય પાસેથી, પછી આપણે માણસો બાકીનું દૂધ લઈએ છીએ, પીએ છીએ, અને ના લઈએ તો અંદર જ પડી રહેવાનું, તકલીફ થાય. એ જ કહું છું ને, એ તમારે એક તો આપણે જે ઇન્ટરફિયરન્સ કર્યું એના લીધે દૂધ વધ્યું. બીજી વાત એ કે સવારે જે ઇન્ટરફિયરન્સ એટલે અમુક લોકો ગુજરાતીમાં નહીં સમજે, એટલે આપણે એ વસ્તુ વિશે છેડખાણી કરી. કરેક્ટ. તો હવે જ્યારે સવારે મેં ગાયનું દૂધ લીધું, પહેલાં વાછરડાને આપ્યું, ધારો કે વાછરડાની કેપેસિટી ત્યારની 1 લીટરની હતી એવું આપણે માની લઈએ. બાકીનું દૂધ માણસે કાઢી લીધું. હવે ગાયની પ્રોડક્શનની ક્ષમતા તો લિમિટેડ છે, માણસે કાઢી લીધું. હવે વાછરડાને 2 કલાક પછી પણ ભૂખ લાગી છે, તો એ ક્યાંથી દૂધ લેવા જશે? માણસે આપેલો ચારો પરાણે ખાશે. પ્લસ હવે ગાય છે ને, ગાય કે ભેંસ બંને, હું અત્યારે જ્યારે બી વાત કરું ત્યારે ગાય ભેંસ બંનેના સંદર્ભમાં કરીશ. તો એ જ્યારે પણ કોઈ પણ માતાનું દૂધ આવે ને, એનું બાળક સામે હોય ત્યારે આવે. હવે એક એટલી ખરાબ પ્રેક્ટિસ છે જેને ખાલ બચ્ચા કહીએ. ખાલ બચ્ચા
ખાલ બચ્ચા એવું છે કે જ્યારે ગાય કે ભેંસનું વાછરડું મરી ગયું હોય અથવા તો એને કતલખાને મોકલવામાં આવ્યું હોય કેમ કે નર વાછરડાનો કોઈ ઉપયોગ છે નહીં, તો એક હાડમાંસનું પૂતળું કહી શકાય કે જે ખાલ એટલા માટે, ખાલ એટલે ચામડી, મરેલા ગાય કે ભેંસની ચામડીમાં ભૂસો ભરી દે. ઓકે, એનું જે એનું માથું હોય છે એમાં ભૂસો ભરી ગાયની સામે રાખે છે, એટલે ગાયને આપણે છેતરીએ છીએ. ઓકે, જેથી પેલી દૂધ આપે. તમે કોઈ પણ ડેરી ઇન્ડસ્ટ્રીમાં જશો, ડેરી ફાર્મમાં જશો, ત્યાં તમે રેશિયો પૂછજો, મેલ વર્સિસ ફિમેલનો રેશિયો, મેલ બહુ જ ઓછા હશે, નહિવત હશે. કેમ કે એ લોકો સીધા કતલખાને જાય છે. કતલખાને પણ અમુક લોકો જે આપતા ના હોય એ ડાયરેક્ટલી નથી આપતા તો ઇનડાયરેક્ટલી આપે છે. એને શું કરે, રસ્તા પર રઝળતા મૂકી દે. રસ્તા પર રઝળતા તમને ભેંસ કદી દિવસ જોવા નહીં મળે, કેમ કે ભેંસનું સ્લોટર લીગલ છે. ભેંસ જ્યારે દૂધ આપતી બંધ થશે ત્યારે એ ભેંસને પૈસા લઈને વેચી શકો છો. ગાયનું સ્લોટર લીગલ નથી. ઇન્ડિયામાં 9 રાજ્ય એવા છે જ્યાં ગાયનું સ્લોટર લીગલ છે અને ત્યાં ગમે તેમ કરીને પહોંચાડી દેવામાં એને. હા, તમે વારંવાર ખબર જોતા હશો કે અહીંયાથી ગૌરક્ષકોએ આટલી ગાયનો ટ્રક પકડ્યો, આટલી ગાયોનો ટ્રક પકડ્યો. તો એ ગાયો બધી આવી ક્યાંથી? કાં તો ડાયરેક્ટલી કતલખાને જાય છે તો કાં તો ઇનડાયરેક્ટલી. ઘણાને એમ હોય કે હું તો આને કતલખાને નથી મોકલતો, હું આને રસ્તામાં, હું તો ગૌશાળામાં. પણ એ તો 100 માંથી લગભગ એક જ ગાય ગૌશાળામાં, કેમ કે ભારત કદાચ મેં સાંભળ્યું છે કે બીજા ત્રીજા નંબરે હોય છે દર વર્ષે ભેંસનું માંસ એક્સપોર્ટ કરવામાં. એમાં ગાયનું માંસ પણ છે જે ડેટામાં જે હાઈડ છે, જે હિડન છે. કરેક્ટ. પણ આ દૂધ અને દૂધ ઉત્પાદનોની જે ડિમાન્ડ છે એના લીધે જ આવું થઈ રહ્યું છે કે ગાય ભેંસોને આપણે જબરજસ્તી સળિયા નાખીને એને પ્રેગ્નન્ટ કરીએ છીએ અને એને કૃત્રિમ ગર્ભાધાનનું નામ આપીને એને હેરાન કરીએ છીએ. યસ, તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો ને, દરેક ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ એન્ડ સપ્લાયના રૂલ પર ચાલે. આપણી ડિમાન્ડ મેં જે તમને પહેલાં કીધું એમ, પનીર જોઈએ છે, ચીઝ જોઈએ છે, બટર મિલ્ક, આઈસ્ક્રીમ, ક્રીમ, કેક, અરે અઢળક વસ્તુ છે. દરેક વસ્તુમાં ચીઝ, અઢળક વસ્તુઓ છે. એક કોમેડી વિડિયો જોયો છે એમાં પેલું પાણીમાં એટલું ચીઝ આમ કરી, મતલબ એટલું ફની બનાવ્યું કે બધામાં ચીઝ નો, બધામાં. એ જ તો પછી આ આટલું દૂધ આવે છે ક્યાંથી? કેમિકલ વાળું ભેળસેળ તો બહુ પછીનો ઓપ્શન છે. સૌથી પહેલું ખરાબમાં ખરાબ વસ્તુ જે થઈ રહી છે આ ગાય અને ભેંસો સાથે થયેલો અન્યાય. પણ દૂધ તો કૃષ્ણ પણ પીતા હતા. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. કૃષ્ણ ભગવાન દૂધ પીતા હતા. કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર પર્વત પણ ઉપાડ્યો. કૃષ્ણ ભગવાન ગોપીના કપડાં ચોરે તો એને કોઈ કઈ ના કહી શકતું. તમે હિંમત કરી શકો? પથ્થર રગડી જાય આપણી હાથ કરીએ. ભગવાન સાથે મારું એવું માનવું છે કે આપણે આપણી જાતને ભગવાન સાથે ક્યારેય કમ્પેર જ ના કરી શકીએ. આપણે ભગવાન નથી. ભગવાન તેના મામાને મારી શકતા હતા, અત્યારના જમાનામાં પણ કરી શકે છે, એટલે હું એ ઉદાહરણ નહીં આપું. પણ ભગવાન ઘણી બધી વસ્તુઓ કરી શકતા હતા. એ જે કંઈ બી કાર્ય કરતા એ લીલા કહેવાતી. પ્લસ એમની ગોવાળિયાઓની આજુબાજુ એમનો ઉછેર થયો છે, ત્યારે ગાય ભેંસોનું આટલું એક્સપોર્ટ મીટ નતું થતું, એના માટે કતલખાના નતા, એને જબરજસ્તી સળીઓ નાખીને પ્રેગ્નન્ટ નથી થતું. પણ સરકાર તો આ વસ્તુને લીગલ સમજે છે, કાયદેસર રીતે લોકોને ભણાવે છે કે ભાઈ કોકને સળીઓ નાખવો એ ને ગાય ભેંસને ખબર નહીં તકલીફ થશે, એ બધું બધા કહે. કેમ કે આપણે ગાયોને ભેંસોને એક જીવ તરીકે જોતા શીખ્યા જ નથી. એને એક મશીન ગણી લીધી છે. સરકાર, હું કોઈ પણનો પક્ષ નહીં લઉં, પણ કોઈ પણ સરકાર છે એ કોઈ પણ પ્રાણીઓના અધિકારોનું એટલું ધ્યાન નહીં રાખે જેટલું માણસોના અધિકારોનું રાખશે. અને પ્રાણીઓના જે અધિકારો છે, પ્રાણીઓ વોટ નહીં આપી શકે. બીજી વસ્તુ, જીડીપી, પૈસા, પાવર, સરકારને અથવા તો કોઈ પણ, ખાલી ભારતની વાત નથી, આખી દુનિયામાં કોઈ પણ સરકાર હોય ને, બધી જ સરકારોને એમ હોય કે આપણે આપણા દેશનો વિકાસ કરીએ આર્થિક રીતે. પણ એ આર્થિક રીતે ક્યારેક ક્લાઇમેટનું હનન થતું હોય, ક્યારેક પ્રાણીઓના અધિકારોનું હનન થતું હોય, ઇવન ક્યારેક તમે અમુક દેશોમાં જશો તો ફેશનના નામે નાના બાળકોનું બાળપણ છીનવાઈ જતું હોય છે. પણ એ લોકોને શું હોય? પૈસા આવે છે. એને વિકાસ સમજે છે. એને વિકાસ સમજે છે. એમ કે વિકાસ જોઈએ છે, પણ એ ખબર નહીં કે વિકાસની દિશા શું હોય. આંધળું વિકાસ પછી કેવું તો વિકાસ થશે પણ તમારો પથરીનો વિકાસ થશે, તો એ તો તકલીફ આવશે ને. મતલબ પણ આ જે કહેવાય છે કે ભાઈ દૂધ ઇન્ડસ્ટ્રી છે
એના લીધે જ જે ગાય ભેંસનું જે માંસ કપાય છે એની ઇન્ડસ્ટ્રી ચાલે છે, એના આધાર ઉપર, એના લીધે જ એ માંસ સસ્તું મળે છે. એ સાચું છે? એક્ઝેક્ટલી. દૂધ ઇન્ડસ્ટ્રી ઇઝ ઇક્વલ ટુ બીફ ઇન્ડસ્ટ્રી. કેવી રીતે? હવે હું દૂધ પીઉં છું તો મારું ભાગીદાર હું છું કે હું લોકો જે માંસ ખાય છે ગાય ભેંસનું એમાં હું ભાગીદાર છું? યસ. કઈ રીતે સમજાવો? હવે મારે ગાય કે ભેંસનું માંસ ખાવું હોય તો એના માટે એને હું ઉછેર કરું, બાળપણથી એ મોટી થાય ત્યાં સુધી કેટલું મોંઘું પડે, એને ખવડાવો, પીવડાવો, સાચવો કરો, જેમ છે કપાય. એ તો આખી એ સાચવવાની પ્રોસેસ છે, મોંઘી પડે. હવે આ જ ગાય ભેંસનું હું ડેરી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરું છું, એટલે કે જન્મી ત્યારથી દૂધ આપતી બંધ થઈ ત્યાં સુધી મેં એનામાંથી આવક લીધી, એનું દૂધ વેચીને મેં આવક લીધી, અને એક સમય દૂધ જ્યારે દૂધ મળતું બંધ થયું ત્યારે હું એને વેચી દઈશ. એટલે જે બીફ ખાનારાઓ છે એ લોકોને મેં સસ્તું માંસ આપ્યું, મારા લીધે એમને સસ્તું માંસ મળ્યું. બાપરે, ઘણા લોકોની ગાળો આવશે આ વાતમાં. આ લોકો પણ છે આ વસ્તુ એમ સમજે છે કે ગાય પ્રત્યે અમે આટલા સારા છીએ, તો આ લોકો આવું બધું કહીને અમને એમ ફીલ કરાવે છે કે અમે સારા નથી. પણ નથી સારા એ લોકો. એ સમજી રહ્યા છે કે ગાયને સાચવે છે, પણ અસલિયતમાં એ ગાયનું પતન કરે છે એમ. બરાબર છે. પ્રાણીઓને આપવામાં આવતા ઇન્જેક્શન, એન્ટીબાયોટિક્સ, એની માણસો પર શું અસર? હવે આપણે જે રીતે મેં વાત કરી, પ્રોડક્શન વધારવું હોય, દૂધનું પ્રોડક્શન, તો એના માટે થોડાક એન્ટીબાયોટિક્સ આપવામાં આવે, હોર્મોન્સ ઇન્જેક્ટ કરવામાં આવે, જેમ કે એક છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન છે એ બહુ જ પેઇનફુલ હોય છે. સ્ત્રીઓ જ્યારે બાળકને જન્મ આપે ત્યારે એમને જેટલી પીડા થાય ને એટલી જ પીડા ઓક્સિટોસિન આપ્યા પછી ગાય અને ભેંસને પીડા થાય જ્યારે દૂધ આપે. હવે આ ઓક્સિટોસિન, એન્ટીબાયોટિક્સ અને અમુક ઇન્જેક્શન્સ એ આપણે જે એનું દૂધ લઈએ તેમાં પણ આવે. એ દૂધ માણસ પીવે તો એનામાં પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ આવે. દૂધમાં લેક્ટોઝ હોય છે જે શુગર વધારે છે, જેનાથી ડાયાબિટીસ, અત્યારે ઇન્ડિયા છે એ ડાયાબિટીસનું કેપિટલ બની રહ્યું છે. તમે અત્યારે જોશો છોકરીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ વધી રહ્યા છે, કેન્સરના પ્રમાણો વધી રહ્યા છે. તો એક રીતે આપણે આની છેડખાણી કરી છે. એન્ટીબાયોટિક્સ આપવાથી શું થાય છે, અત્યારે માણસોનું તમે એન્ટીબાયોટિક્સનો ડોઝ જોશો, સપોઝ કંઈ બી બીમાર પડે તો પહેલાં જે નોર્મલ ડોઝમાં કામ ચાલતું ને, કેમ કે માણસનું એન્ટીબાયોટિક્સ રેઝિસ્ટન્સનો પાવર છે વધી ગયો છે, આ રીતે કેમિકલ્સથી આવ્યું હોય એનાથી. પ્લસ જે ભેંસ કે ગાય જે બી છે એનું જે હોય છે વાછડું કે એને દૂધ એના જોડેથી આપણે ખેંચી લઈએ તો પછી એ દૂધ છોડતી નથી. તો આપણે આ ઓક્સિટોસિન છે એટલે ખપાક કરીને એના પાછળ મારીએ છીએ, જેથી એટલી પીડા થાય કે દૂધ છોડી દે છે. આ વાત સાચી છે, મેં સાંભળ્યું છે. પણ અમુક લોકો કહે છે કે આવું અમે નહીં કરતા, પણ સાચેમાં ભારતમાં ઓક્સિટોસિનની બહુ જ ખપત છે. મતલબ કહેવામાં આવે છે લીગલ નથી તેમ છતાં ખપત છે. હા, અને ખપત છે એટલે શું? એટલે એનું ઉપયોગ થઈ રહ્યો છે ભયંકર પ્રમાણમાં. અગેન ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડ કરી ઓક્સિટોસિનની એટલે સપ્લાય થયું. એક ઇન્ટરેસ્ટિંગ વાત આના પરથી યાદ આવી. એક તો હવે આ દૂધનું જે આપણે ડિમાન્ડ વધારી એના લીધે થઈને ગાયો અને ભેંસોના આંચળ પર હવે મશીન સ્ટાર્ટ થયા છે. પહેલા જે હાથેથી દોતા એના બદલે મોટા પ્રમાણમાં કરતા હોય, હવે એના બદલે લોકો મશીન લગાવે છે. તમે વિચાર કરો, આપણે ખાલી બ્લડ ટેસ્ટ માટે જતા હોય, એક સોય આપણા શરીરમાં લાગે થોડુંક લોહી ખેંચવા માટે થઈને, તો આપણને એટલી પીડા થાય. આપણે એમને પૂછ્યું પણ નથી, અને તો એમને કેટલી પીડા થતી હશે. મેં એક કિસ્સો પણ સાંભળેલો છે કે પહેલાંના સમયમાં, જ્યારે મેં કૃષ્ણ ભગવાનની વાત કરી, પહેલાંના સમયમાં ગાય અને ભેંસ સાથે માણસોનો વ્યવહાર એટલો સારો હતો કે એક પરિવાર વચ્ચે 5 થી 6 ગાય, ભેંસ, બળદ બધું જ હોય, એનાથી વધારે હોય, અને એટલો ઉપયોગ નહોતો. ઓકે. તો ત્યારે છે ને ગાય માણસની હથેળી ઓળખી જતી. એ હથેળી આપે ને ચાટવા તો એ ઓળખતી કે હા આ મારું જ છે. અત્યારે એવું છે નહીં. અત્યારે લિટરલી એ મશીન બની ગયું છે, લિટરલી એ ધંધો બની ગયું છે. ધંધો છે. અમુક લોકો કહે છે કે જે આ ગાય ભેંસની પાછળ સળીઓ નાખીને દર વર્ષે પ્રેગ્નન્ટ કરવામાં આવે છે કેમ કે માણસ એનું દૂધ ખેંચી શકે. તો આ વસ્તુ કહે છે કે ભાઈ સરકાર શીખવાડે છે, પણ કે આઈવીએફ શું છે? કે આઈવીએફમાં પણ એવું થાય છે કે છોકરીની પાછળ સળીઓ નાખીને એને પ્રેગ્નન્ટ કરવામાં આવે છે. બંને એક રીતની મેડિકલ પ્રોસેસ જ છે પ્રેગ્નન્સી માટે. તો હવે તમે કોઈ બી માણસોના આઈવીએફ સેન્ટરમાં જાશો તો ત્યાં છોકરી પાસે કન્સેન્ટ લેટર સાઇન કરવામાં આવે, અથવા તો એટલીસ્ટ એની વર્બલ એટલે બોલીને પણ એની મંજૂરી લેવામાં આવે કે શું તમારે ખરેખર આઈવીએફથી પ્રેગ્નન્સી
લેવી છે, પ્રેગ્નન્ટ થવું છે, પણ ગાય અને ભેંસ આપણને પરમિશન નથી. પ્રાણીઓ બિચારા મૂંગા હોય, આપણે એને બાંધીને એને સળીઓ નાખીને કહીએ છીએ કે IVF તો છોકરીઓ કરે છે, તો આ ગાય પાસે કેમ અમે સળીઓ ના નાખીએ? તમે એક એ જે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન જે થાય ને, એ તમે જોશો ને જગ્યા, એક ચોરસ હોય, લંબચોરસ હોય, લોખંડનું પેલું લગાવેલું હોય છે, હા, જેને રેપરેક બી કહી શકાય, જેને બાંધીને આ લોકો કરે છે અને કહે છે કે અને 4 જણા પકડે, કેમ કે ગાય અને ભેંસ બંને તરફડે છે, પણ એને પકડવી પડે. જો એનો ઉપયોગ, જો એને ભગવાન, આપણે એમ માનીએ કે ભગવાને ગાય અને ભેંસ દૂધ માટે જ આપ્યા છે, તો ભગવાને એને એટલી બુદ્ધિ કેમ ના આપી કે આ તારું આ રીતે કરે તો તારે હલવાનું નહીં? તો માણસ ઉપરથી એને બાંધીને દૂધ કાઢે છે અને કહે છે કે તો દોવા ટાઈમે પણ એના પગ બાંધવા પડે છે. અને આ લોકોને આપણે સાચું કહીએ તો અમને મરચા કેમ લાગે છે ખબર છે? આ વસ્તુને આ લોકો નોર્મલ સમજે છે કે ગાય ભેંસને આ પકડીને આ તો અમારો હક છે, મતલબ આ રેગ્યુલર અમે કરતા આવીએ છીએ, અને કોઈ એવું બોલે તો સમજે કે આ ક્યાંથી નવું લઈને આવ્યો. પણ સાચુકલીમાં એ વસ્તુ નોર્મલ નથી. એ પ્રાણી છે બિચારો મૂંગું, એની પાછળ હાથ નાખીને તમે શું કરો છો, કાઇન્ડ ઓફ ખબર નહીં બોલી શકે કે નહીં, આ બળાત્કાર છે. બળાત્કાર જ છે. અને એકચ્યુઅલી હું શું કહીશ, બધા જ પ્રાણીઓ, કોઈ જ પ્રાણીઓ મૂંગા નથી. એ લોકો બધા બોલી શકે છે, પણ આપણે તેની ભાષા નથી સમજી શકતા. એને બાંધીએ છે, આમ કરે છે, એનું બોલવું તો છે, પણ સમજીને એ લોકોની આંખોમાં જોશો ને તો એટલી એ લોકો આપણી તરફ આશા રાખતા હોય છે કે પ્લીઝ મને આ કંઈ ના કરતા. રડે છે, ચીસો પાડે છે, ઇવન લાત પણ મારે છે, પણ આપણે શું કરીએ? બાંધી દઈએ. દૂધ દોવા ટાઈમે પણ બાંધી દઈએ. અને ઘણા એમ કે અમે લોકો કંઈ ના કરીએ ને તો એ સાંજે આવી જાય પાછી. સવારે સપોઝ એનું દૂધ કાઢી અને ફરવા મૂકી દઈએ, સાંજે ઘરે પાછી આવી જાય. હવે તમે એક મસલ મેમરી સમજો. માણસમાં પણ આદત પડી ગઈ છે કે એને અહીંયા જવાનું છે, ટાઢ તાપ કે કંઈ પણ હોય ને તો બી એ બહાર રહેવા મજબૂર હોય છે. જે લોકો ડેરી ફાર્મ ચલાવે છે એ લોકોની આઈડિયલી એવું હોવું જોઈએ કે એનિમલ વેલફેર જો આપણે કન્સિડર કરીએ, એનિમલ વેલફેરમાં એવું હોય કે એને બધી જ રીતે પ્રોટેક્ટ કરવું. પણ તમે જોશો વરસાદના સમયે તમને ઘણા પશુઓ રખડતા દેખાશે. હાલ મુંબઈમાં અતિ વરસાદ આવ્યો. અમુક ડેરી ઇન્ડસ્ટ્રી એવી છે કે જે લોકોએ ગાય ભેંસને ત્યાં ડૂબવા પડતી મૂકી દીધી. અમે ફોટા જોયા છે હાલ જ. એટલે એના પરથી, અને એ પણ એક નહીં, બે નહીં, એટલીસ્ટ 20 થી 25 તો મેં એક ફોટામાં જોઈ. તો એવી તો ખબર નહીં કેટલી હશે. અને જ્યારે તેમને એક્સપોર્ટ કરે ને, એક્સપોર્ટ લીગલ તો નથી, પણ જ્યારે પણ એક્સપોર્ટ કરે ત્યારે તેમની આંખોમાં મરચાં રાખવામાં આવે છે. કેમ? જેથી કરીને એ જોઈ ના શકે, પ્લસ એમને ભૂખ્યા અને તરસા રાખવામાં આવે છે. એનિમલ વેલફેરની દ્રષ્ટિએ જ્યારે પણ કોઈ પણ પ્રાણીઓને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરો ત્યારે એમની કેપેસિટી હોય કે એ લોકો મુક્ત રીતે હરી ફરી શકે. કેમ કે ઘણીવાર એનિમલ ટ્રાન્સપોર્ટની જરૂર પડતી હોય ક્યારે? એમના વેલફેરમાં કે કંઈ એમનું દવા કરવાની હોય, કોઈ પડી ગયું હોય, માંદું હોય કે કંઈ પણ, ત્યારે. પણ આ સ્લોટર હાઉસનું તો ઓફકોર્સ ઇલીગલ તો છે જ. ઇલીગલમાં પણ વધારે ઇલીગલ શું? ટ્રકની કેપેસિટી કરતાં 10 ગણી વધારે ગાય ભેંસ આમ એ હલી પણ ના શકે એટલા ગાય ભેંસ અને તેના વાછરડા બાંધીને હાડકાં દેખાતા હોય તેવી હાલતમાં તેમને લઈ જતા હોય છે. એટલે મને એમ થાય કે શું માણસનો જીભનો સ્વાદ એટલો બધો ઊંચો છે કે આપણે એક જીવની સામે નથી જોતા. પણ કોઈક માણસ છે કે એને આ બધું દેખાતું જ નથી. એ ખાલી એમ જ કહે છે કે આ દૂધ વેચવું એ તો અમારો ધંધો છે, અમારો રોજગાર, અમારી રોટી છે. તો પછી આ અમે બંધ કરી દઈશું તો શું કરીશું? કેમ કે આ તો અમે વર્ષોથી કરતા આવ્યા છીએ એમ. કોઈ એક જાતની વાત નથી, કેમ કે તબેલો કોઈ એક જણનો નહીં, બધી જાતના લોકો તબેલો છે. બધાની વાત કરી રહી છું કે આ બધાનો રોજગારનું શું? ઓકે, તો હવે અત્યાર સુધીમાં, આપણે અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, અત્યાર સુધીમાં બહુ જ બધા રિવોલ્યુશન આવ્યા છે. એક સમય એવો હતો જ્યારે એસટીડી પીસીઓ હતા. જ્યારથી મોબાઈલ આવ્યા એસટીડી પીસીઓ બંધ થયા. એક સમય એવો હતો જ્યારે ટાઈપરાઇટર્સ હતા, કમ્પ્યુટર્સ આવ્યા, ટાઈપરાઇટર્સની જોબ જતી રહી. હવે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ પણ જો જ્યારે તમે એક તમારામાં જીવદયા આવે, કરુણા ઉત્પન્ન થાય, તો ત્યારે આ વસ્તુ ઓટોમેટિક આવે. રાતોરાત નહીં થાય. હું પણ કહું છું રાતોરાત આ શક્ય નથી, પણ આના માટે એકવાર જાગૃતતા આવે. સૌથી પહેલા જાગૃતતા જરૂરી છે લોકોમાં, કે લોકો એની ડિમાન્ડ ઓછી કરે. ડિમાન્ડ ઓછી થશે તો સપ્લાય પણ ઓછો થશે જ. સપ્લાય ઓછો થશે એટલે ડેરી ઉદ્યોગવાળા છે, હવે લોકોને સ્વાદ જોઈએ છે. એકચ્યુઅલી
સ્વાસ્થ્ય માટે તો બહુ ઓછા લોકો ખાતા હોય છે, સૌથી વધારે લોકો ખાય છે સ્વાદ માટે. ચીઝ બટર એ સ્વાદ જ છે ને. તો એ સ્વાદના ઓપ્શન્સ છે. ગાય અને ભેંસના દૂધના બદલે તમે નાળિયેરનું દૂધ છે, સોયાબીનનું દૂધ છે, મગફળી છે, પછી કાજુ બદામ છે, ઓટ્સ છે, ચોખા છે, બહુ બધા ઓપ્શન્સ છે. તો જે પણ હાલ ડેરી ઇન્ડસ્ટ્રી ચલાવે છે એ લોકો ધીરે ધીરે આમાં સ્વિચ થઈ શકે. ધારો કે અત્યારે મારી પાસે 20 ગાયો છે અને ભેંસો છે, તો હવે મને ખબર પડી કે આ ખોટું થઈ રહ્યું છે, પણ હું આ ગાય અને ભેંસને કાઢી તો નહીં મૂકું, કેમ કે એ જે પણ છે મારો પરિવારનો હિસ્સો છે, જીવ છે, અથવા તો અત્યાર સુધી મારો રોજગારનું સાધન હતું. અત્યારે જ્યાં સુધી તે લોકો જીવે છે તેમની હું કાં તો સેવા કરી શકું ને જે દૂધ એમનું આ રીતે આપણે કર્યું છે તો એ હા, તો એમને નુકસાન ના થાય એ રીતે એ ચાલુ રાખું. પણ હવે નેક્સ્ટ હું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન નહીં કરું, એટલે એ મારી 20થી વધશે નહીં ગાયો. મતલબ એટલીસ્ટ મારા રોજગારના નામે કોકના પાછળ સળિયો ના નાખું, એ હું નહીં નાખું. અને એની સાથે પેરેલલી કોઈ એવું ધંધો સ્ટાર્ટ કરી શકે, ઇવન બીજો જ દૂધનો ધંધો બી સ્ટાર્ટ કરી શકે કે કોઈ બી મિલ્કનું મશીન છે એ સારા ભાવમાં મળી જતું હોય છે. અને ઘણી એવી સંસ્થાઓ છે. આ કયા દૂધની વાત કરો તમે? સોયા મિલ્ક છે, કોકોનટ મિલ્ક છે, આલમંડ મિલ્ક, બહુ બધા ઓપ્શન્સ છે. તો ઘણી બધી એવી સંસ્થાઓ છે જે લોકો આવી રીતે મશીન્સ લેવા માટે કે કઈ રીતે તમારે ઉદ્યોગ ચલાવો, જો તમારા પાસે જમીન છે તો તમને ખેતીમાં સહાય કરી શકે કે તમે ગાય ભેંસના બદલે તમે આ રીતે કરો, તમને અમે રોજગારની સહાય. પણ બદલવું તો આપણે જ પડશે. કોઈ આપણને કહેવા નતો આવ્યો, મોબાઈલ આવ્યા તો કોઈ શીખવાડવા નતું ગયું કે તમે STD-PCO બંધ કરી દો, એ જાતે જ થયું. તો આ બી જાતે જ થશે. એક નોકરી ભલે વર્ષોથી ચાલતી હોય, ભલે બાપ દાદા બી કરતા હોય, પણ એ નોકરીમાં પછી આપણે રસ ના હોય યા કઈ કારણોસર આપણે બદલી પણ નાખતા હોઈએ છીએ. એમાં તો એવું નહીં કહેતા કે વર્ષોથી ચાલતું હોય તો આજ રહે. સતી પ્રથા છે કે વર્ષોથી ચાલતું આવ્યું છે તો પછી ચાલુ જ રાખવાનું, એવું નથી. એ સમજવું પડે કે જે પ્રથાઓ તકલીફ આપે એ બદલવી જરૂરી છે. આ પ્રાણીજન્ય જે પદાર્થો છે, જેમ કે ખાલી એક વસ્તુ નથી કહેતા આપણે કે દૂધ પીવાથી ગાયનું માંસ વેચાવા જાય છે, એ તો માંસ તો ઠીક, પણ એનું જે ચામડું છે એનું પણ લોકો ઉપયોગ કરે છે પટ્ટામાં, પાકેટમાં, એમાં. તો એવી કઈ કઈ બધી વસ્તુઓ છે કે જેમાં પ્રાણીઓનો ઉપયોગ માણસો કરે છે પ્રાણીઓને ભયંકર કષ્ટ આપીને? તો આપણે એકચ્યુઅલી સ્ટાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિકથી કરી. તમે પ્રાણીઓના ઉપયોગનું ઓવરઓલ વર્ગીકરણ કરો ને, ક્લાસિફિકેશન, તો હું હાલ 3માં કરું. બહુ જ બધા છે પણ હું મેઇન 3 આપું છું: ખોરાક, પોશાક અને આવન જાવન. ખોરાકમાં આપણે અત્યારે હાલ ખાલી દૂધ અને દૂધની જ વાત કરી, પણ એ સિવાય ખોરાકમાં મધ છે, ઈંડા છે, માંસમાં બધું જ આવી ગયું. ચિકન આવી ગયું, મીટ આવી ગયું, મછલી આવી ગઈ, બધું જ આવી ગયું. પછી પોશાકમાં સિલ્ક, ઊન, લેધર. અને આવન જાવન બહુ જ વર્ષો પહેલાં જ્યારે રાજાઓનો સમય હતો ત્યારે આવન જાવન માટે ઘોડાઓ અને હાથીનો ઉપયોગ થતો. હવે આપણી ટેકનોલોજી બહુ જ આગળ વધી ગઈ છે. આપણી પાસે સાયકલથી માંડીને 4 વ્હીલર સુધી, ટ્રેનથી માંડીને બસ સુધી, ફ્લાઇટ સુધી આપણી પાસે સુવિધા છે. તો પછી આપણે અવર જવરમાં ઘોડા અને હાથી અને ઊંટનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ? ફરવા જઈએ ત્યારે, લગનમાં જે એક દિવસનો મૂર્ખો રાજા બનાવી દે છે દરેક જણને, એક્ઝેક્ટલી, એમાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે. તો આ બધી જ જગ્યાએ ઉપયોગ થાય છે. આ સિવાય એનિમલ ટેસ્ટિંગ છે. જ્યારે કોઈ પણ કોસ્મેટિક્સ આપણે યુઝ કરીએ, બેઝિકમાં બેઝિક સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, બધી જ વસ્તુઓ એનિમલ પર પહેલાં ટેસ્ટ થાય પછી આપણા સુધી આવે. તો આપણે ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી પણ ઘણા બધા એનિમલ્સને હાર્મ કરી રહ્યા છીએ. એટલે આ વસ્તુ તમે બોલે ખોરાક, અવર જવર માટે એ અલગ અલગ વસ્તુઓ યુઝ કરવામાં, પટ્ટો, બેલ્ટ થઈ ગયો નાતે, કે જેમાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે. પણ એ નોર્મલ લાગ્યું આ વાત, પણ લોકોને ખબર નથી કે આટલી વાતની પાછળ જે પ્રાણીઓની હાલત છે, રેશમની જે સાડી હોય છે, સિલ્ક હોય છે, સિલ્કની સાડી, ડ્રેસ, બધું જ મળે છે. એના માટે એના કીડાઓને ગરમ પાણીમાં નાખી દેવામાં આવે છે, તડપાઈને. આપણે 5 મિનિટ શું 1 સેકન્ડ પણ ઉકળતા પાણીમાં હાથ જાય તો આપણે તરત લઈ લઈએ, અને આ જીવતા કીડાઓને એમાં નાખી દેવામાં આવે. શરમ આવી જાય સિલ્ક પહેરતા, શરમ આવી જોઈએ. અને લોકો એવું કહે છે કે જ્યારે પણ તમે પૂજા પાઠ કરવા બેસો ને ત્યારે સિલ્કના કપડાં પહેરવા જોઈએ. મને તો કોઈ ગ્રંથમાં
દેખાતું નથી. આને હું લોક ધર્મ કહી શકું કે કયા ધર્મમાં એવું સાચું ધર્મ અલગ છે ને લોક ધર્મ અલગ છે. એક્ઝેક્ટલી. તો એ છે ઊનમાં તમે જુઓ ને તો ઘેટાને જે વૂલ શિયરિંગ કહેવામાં આવે એ કરે ને, તો એના માટે જે માણસો રાખ્યા હોય ને એ લોકોને ઘેટાના બેઝિસ પર નહીં, કલાકના બેઝ પર રાખ્યા હોય. એટલે હું 1 કલાકમાં 5 ઘેટા કરું તો મને એના પૈસા મળશે. ઘેટાનું શું કરવાનું હોય? એનું ઊન કાઢવાનું. હવે એમાં લોહી નીકળી જાય, એ લોકોને ઉપર જીવડા થઈ જાય જો સરખી રીતે ના નીકળવું હોય તો. અને એ સિવાય પણ જ્યારે ઘણું બધું અમુક ઊન એ લોકોના પાછળના સાઈડ જમા થાય ને ત્યારે ત્યાં બેક્ટેરિયાઝ અને જીવડા થતા હોય છે. તો ઘણીવાર એ લોકોની પૂંછડી પર કાપી નાખવામાં આવતી હોય છે. ઈંડાનું છે તો એ ઈંડા ખાઈએ છે તો એ તો આમ કાઇન્ડ ઓફ સારું જ કહેવાય, સેફ જ કહેવાય ને કે મુર્ગીઓને તેમાં તકલીફ નહીં પડતી, નેચરલી ઈંડા આપે છે આપણને, તો ખાઈ શકીએ ને ઈંડા? ઇન્ટરેસ્ટિંગ. ઈંડા તમને શું લાગે છે શું છે? ઈંડા અમુક લોકો કહે છે કે વેજ છે, અમુક નોનવેજ કહે છે, અમુક કહે છે કે છોકરીઓને જેમ પીરિયડ્સ આવે એમ છે, તો ખબર નહીં શું છે મને, પણ સારું છે ટેસ્ટમાં. ઓકે, હવે એક્ઝેક્ટલી તમે જેમ કીધું એમ કે જે રીતે મહિલાઓને પીરિયડ્સ આવે એ રીતે જે એ લોકોનું ફર્ટાઇલ એગ નીકળે એ રીતે આ હોય છે. હવે આઈડિયલી મરઘી આખા વર્ષમાં 12 વાર ઈંડા આપે. 12 વાર આખા વર્ષમાં? હા, પણ અગેન ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડના લીધે મરઘીઓનું પણ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન થાય છે, પ્લસ ઇન્જેક્શન્સ પણ અપાય છે કે એને એટલા બધા ઇન્જેક્શન્સ આપવામાં આવ્યા કે એ 10-12ના બદલે 365 દિવસ ઈંડા આપતી થઈ ગઈ. એ લોકોને એક પિંજરામાં પૂરી રાખવામાં આવે, A4 સાઇઝનું પેપર હોય ને એનાથી પણ ઓછી જગ્યા મળે. જે નર બચ્ચાવાળું ઈંડું છે એ તો ક્રશ જ થાય સીધું જ્યારે લોકોને ખબર પડે. ક્રશ મતલબ એને જીવતું જ આમ પેલું કંઈક હોય છે એમાં મિક્સરમાં નાખી જ દો સમજો. બહુ ફ્રસ્ટ્રેટિંગ છે. એક પિંજરામાં તમે વિચાર કરો ને, આપણે કોરોનાનો સમય હતો ત્યારે ખાલી 1 વર્ષ જેટલું લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. લોકો કંટાળી ગયા હતા. જેવું લોકડાઉન ખતમ થયું લોકો ફરવાના સ્થળોએ તલ પાપડ થઈને જતા હતા. આ લોકો તો આખી આમની જિંદગી આટલામાં નીકાળે છે. આટલામાં છે. સેમ વસ્તુ પ્રાણી સંગ્રહાલય, ઝૂમાં પણ સેમ વસ્તુ થઈ રહી છે. તો એ લોકોના નેચરલ હેબિટાટ, એ લોકોની જે પ્રાકૃતિક સ્થળ છે ત્યાંથી અહીંયા લઈ આવ્યા, એને ખોરાક સીધો આપવામાં આવે છે. એ લોકો શિકાર કરવા ટેવાયેલા છે પણ એ લોકો અહીંયા શિકાર નથી કરતા, ડાયરેક્ટલી એ લોકોને ખોરાક આપી દે અને એક જ બંધનમાં રહેવાનું છે. પણ દૂધનું તમે કોઈને કહેશો કે દૂધના લીધે માંસ સસ્તું મળે છે અને વેચાય છે અને એના લીધે ગાયો ભેંસોને કેટલી તકલીફ આપે છે, તો એમ કહેશે કે પછી જે માંસ ખાતા હોય એમને કોને પહેલા અમને શું લે કહો છો, અમારે તો આમ શાકાહાર વસ્તુ છે, અમારે શું કહેવાય આને, પેલું સંપૂર્ણ આહાર કહેવાય દૂધ તો. ઓકે, આ પ્રશ્ન મને પર્સનલી બહુ વાર કહેવામાં આવ્યો છે કે પૂછવામાં આવ્યો છે કે સજેસ્ટ કરવામાં આવ્યો છે કે અમે દૂધ ખાઈએ કે ન ખાઈએ, પહેલાં તમે જે ચિકન ખાય છે એ લોકોને કહો ને, પહેલાં જે બકરા ખાય છે એ લોકોને કહો ને. હવે હિંસા બંનેમાં થઈ રહી છે. અમે જે લોકો ચિકન ખાય છે, બકરા ખાય છે, માછલી ખાય છે એ લોકોને પણ કહીએ છીએ, પણ જે લોકો દૂધ પીવે છે એમને પણ કહીએ છીએ, કેમ કે બંનેમાં ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. માંસ ખાવાવાળા હજુ પણ એક્સેપ્ટ કરે છે કે અમે લોકો હા હિંસા કરી રહ્યા છીએ, દૂધ પીવાવાળા એક્સેપ્ટ કરવા તૈયાર નથી કે હા અમે હિંસા કરી. બીજી વાત, હવે 2 વ્યક્તિ છે, એક છે એ ડિરેક્ટલી હત્યા કરી દે છે તમારી, બીજું વ્યક્તિ છે જે તમારા પર 10 થી 12 વાર રેપ કરે અને પછી તમારી હત્યા કરે છે. બંને હિંસાવાળી છે. હું તમારી આખી જિંદગી તમારા ઉપર ટોર્ચર કરું ને પછી તમને મારી નાખું અને બીજાને મેં એક ઝટકે મારી નાખું. ખોટું તો બંને છે. ખોટું બંને છે, તો અવાજ પણ બંને માટે ઉઠાવવાનો. અને વધારે ગુજરાતમાં હું વેજીટેરિયન લોકોને એટલા માટે કહું કેમ કે સૌથી વધારે વેજીટેરિયન્સ છે આપણા સાઈડ છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, સૌથી વધારે ગુજરાત. ગુજરાતમાં ડેરીની ડિમાન્ડ બહુ જ બધી છે, બહુ હાઈ ડિમાન્ડ છે. એટલા માટે થઈને ડેરી વિશે વધુ બોલવું પડે છે. પણ એનો મતલબ એવો નથી કે જે લોકો ચિકન ખાય છે કે માંસ ખાય છે એ લોકોને પણ નથી કહેવાનું. બંનેને કહેવાનું છે, બંનેનો ઉપયોગ બંધ કરવાનો છે, કેમ કે બંને જીવ છે. આ એવું થયું કે પેલું કોઈ 5 લાખની ચોરી કરતા પકડાયો તો ડાયરેક્ટ કહે છે કે જેને વિજય માલ્યાને પકડો ને કેટલા બધાની ચોરી કરીને ભાગી ગયો છે.
એટલે એની કમ્પેરિઝન ના થઈ શકે. હિંસા એ હિંસા છે. ચોર તો પેલો બી છે ને પેલો બી છે. તમે એમાં ભાગ લો છો કે નહીં? પર્સનલ લાઈફમાં જો તમે લોકો કર્મના સિદ્ધાંતમાં માનતા હોય તો એ રીતે, જો તમે લોકો પુણ્ય પાપમાં માનતા હોય તો એ રીતે, કે તમે આખા વર્ષ દરમિયાન તમે એક સિમ્પલ કેલ્ક્યુલેશન કરો ખાલી તમારી દૂધની ખપતનો. ધારો કે હું આખા દિવસમાં સવાર સાંજ ચા પીઉં છું, એક ગ્લાસ છાશ પીઉં છું, 1 વાટકો દહીં ખાઉં છું, સાંજે લસ્સી પીઉં છું અને એકાદો આઈસ્ક્રીમ ખાઉં છું. આખા દિવસનો ધારો કે મારું દૂધનો વપરાશ 1 થી 1.5 લીટર થયો. આનાથી વધારે હોઈ શકે પણ હું બહુ સામાન્ય માનું છું. 365 દિવસમાં કેટલા થાય? 365 લીટર. તમે એમ કેલ્ક્યુલેશન કરો કે સપોઝ હું 1 વર્ષથી દૂધ પીવાનું બંધ કરું તો 365 લીટર દૂધ બચ્યું. કેટલી ગાયોનો જીવ બચ્યો, કેટલા વાછરડાને એના હકનું દૂધ મળ્યું. તમે આ રીતે વિચારી શકો. આ વસ્તુ મને ગભરામણ બી આપે છે કે એક જણનું આટલું બધું દૂધ ભારતમાં કેટલા બધા જણો છે ને એના લીધે ગાય ભેંસો તે ઓબ્વિયસ છે કે આ બધું થઈ રહ્યું છે. જોવો કે ના જોવો લોકો સ્વાદના સ્વાર્થી છે. અને લોકો છે ને સમજે છે પણ એક રીતે આમાં બહુ જ બધી વસ્તુઓ જવાબદાર છે. પહેલાના સમયની જે ઇમેજ છે એ હજુ લોકોના મગજમાં છે કે આ રીતે જ દૂધ તબેલામાંથી આ રીતે જ આવે છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ, ડેરી ફાર્મ્સ એ લોકો સુધી નથી પહોંચ્યું. અને બીજી વસ્તુ કમર્શિયલાઇઝેશન. દૂધ અને દૂધની પ્રોડક્ટ્સનું કમર્શિયલાઇઝેશન એટલું બધું થઈ ગયું છે કે એમાં તમને ગાય હસતી દેખાડે. ઇવન તમે ચિકનનું કોઈ જોશો કે ચિકનનું કોઈ પેકેટ છે તો એમાં ચિકન આમ મસલ્સ બતાવતું દેખાડે. હું કેનેડામાં એક ચિકનનું મીટ હતું, કંપનીમાં ચિકન આમ કરીને ઊભું હતું અને ખસતું હતું. અસલિયતમાં ચિકનની પત્તર રગડાઈ ગઈ. હા, એ જ. એટલે માર્કેટિંગ. પણ મારો અત્યાર સુધીનો જેટલો અનુભવ છે કે હું જ્યારે પણ આઉટરીચમાં જાઉં કે એક્ટિવિઝમ માટે જાઉં, લોકોને સમજાવવા માટે જઈએ કે આ વસ્તુ થઈ રહી છે, તો લોકો સમજે છે. એટલે હું એમ તો માનું છું કે આપણા ભારતના લોકોમાં જે દયા અને કરુણાના ભાવ છે ને હજુ છે પણ એ દબાયેલા છે. અમુક લોકો આ ખાડા કાન કરી દેતા હોય કે નથી જોવું, થઈ છે. અને ઘણા એવું હોય કે હા મને ખબર છે આ થાય છે પણ હું જોઈશ ને તો મારાથી નહીં મુકાય, મારે વિગન બનવું પડશે. પણ એ ખબર નહીં ડર લોકોના મગજમાં રહેલો છે. ઘણા લોકોને આપણે બતાવીએ તો એમને લાગે છે કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છે. એકચ્યુઅલીમાં જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું કરી રહ્યા છે પણ એ સ્વીકારવા તૈયાર નથી. પણ મારો ખ્યાલ છે કે જ્યાં સુધી લોકો વિચારતા થશે ને, જે લોકો હું જ્યારે પણ આઉટરીચમાં જાઉં ત્યારે લોકોને કહું કે હું કહું છું એટલે તમે માની ના જાઓ. અત્યારે પણ આપણે વાત કરી રહ્યા છીએ ને, ધારો કે તમે વિગન નથી તો હું કહું તો તમારે વિગન નથી બની જવાનું. તમે તમારું પોતે રિસર્ચ કરો. આપણી પાસે ગૂગલની સુવિધા છે, આપણી પાસે ChatGPT છે, બધું જ છે. તમે તમારું પોતે રિસર્ચ કરો. ડોક્યુમેન્ટરીઝ છે ઘણી બધી. આપણા ભારતના રિસર્ચ પર એક સરસ ડોક્યુમેન્ટરી છે માँ કા દૂધ. માँ કા દૂધ. હા, એ યુટ્યુબમાં ફ્રી જે ડોક્યુમેન્ટરી છે એમાં જે બધું જ છે જે અત્યારે આપણે ડિસ્કસ કર્યું ને, સચોટ આંકડા સહિત છે. અત્યારે મારે બોલવામાં આમથી તેમ થયું હોય પણ એમાં એકદમ સચોટ રિસર્ચ પેપર સહિત આંકડા છે. પ્લસ ડેરી ઇન્ડસ્ટ્રીનું જે અત્યારનું આર્થિક અસર છે ભારત પર એનું પણ એમાં બતાવ્યું છે. તાર્કિક એટલે લોજિકલ ડિબેટ પણ છે, ધાર્મિક રિલેટેડ રિપ્રેઝન્ટેશન બી છે, હેલ્થ રિલેટેડ બી છે. આપણને એમ હોય કે દૂધ છે એને તો સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, તો એ બધા રિલેટેડ પણ એમાં પ્રશ્નો ના જવાબ આવેલા છે. કે કયા સમયથી માણસે ગાય ભેંસની માતા બનાવી એનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો, બધું જ છે. ત્યારથી બધું છે. એટલે કોઈ કહી જ ના શકે કે કઈ બી જાતનો પ્રશ્નનો જવાબ ના મળ્યો. હા. અને વિશ્વના ટોપ એથ્લીટ્સ છે એ બધા વીગન છે. નોવાક જોકોવિચ છે જે બેસ્ટ પ્લેયર છે, તો એ પણ વીગન છે. વીગન તમે કહો છો, વીગન એટલે શું? વીગન શબ્દ એકચ્યુઅલી વેજીટેરિયનમાંથી બન્યો. વેજીટેરિયનનું વેજ અને એન એ રીતે બન્યું વીગન. હવે લોકો એમ કહે છે કે આ પાશ્ચાત્ય છે, વિદેશી સંસ્કૃતિ છે, આપણે ભારતમાં એવું કાંઈ ના હોય. પણ હું ટૂંકમાં કહું ને તો વીગન એટલે અહિંસા. વીગન તમે બહારનો શબ્દ કહી દો. અહિંસા છે એ એકચ્યુઅલ તમે કહી શકો કે અહિંસક જીવનશૈલી કે જેમાં તમે મિનિમમ હાર્મ કરો છો કોઈ પણ પ્રાણીઓને. સ્પેશિયલી જાણી જોઈને તમે નથી કરતા. હવે હું જ્યારે તમને કહું કે તમે પ્રાણીઓનો ઉપયોગ ના કરો કે પ્રાણીઓ ઉપર હાર્મ ના કરો, તો ઘણા લોકો પ્રશ્ન લઈને આવે
કે તમે જ્યારે ચાલો છો ત્યારે તમારા નીચે કીડા દબાય છે, તમે શ્વાસ લો છો ત્યારે બેક્ટેરિયા મોંમાં જાય છે. તો એ બધી વસ્તુ મારા જીવન નિર્વાહ માટે જરૂરી છે કે મારે શ્વાસ લેવો પડે. તમે હું વૃક્ષમાંથી જાણી જોઈને નથી, હું જાણી જોઈને નથી કરી રહી. હું જાણી જોઈને કીડાને આર્ટિફિશિયલ ઇન્સેમિનેટ કરી અને પેદા કરવા અને પછી મારવા નથી ગઈ. અચ્છા, અનકાયદેસર તો તમે કરી રહ્યા છીએ. અને જેટલું હાથમાં છે એટલું તો કરો. જેટલું મારા પાસે સુવિધા છે કે હું આ દૂધના બદલે આ દૂધ વાપરી શકું છું, તો એ તો મિનિમાઇઝ કરીએ. મતલબ વિગન એટલે તમે દૂધ, છાશ, ઘી, પનીર, દહીં, બટર, ચીઝ, એ સાથે સાથે ચામડાના પટ્ટા અને બધું જે પ્રાણીઓથી આવેલી કોઈ પણ વસ્તુઓ વાપરવાની નહીં, એટલે વિગન. પણ એનો ગુજરાતી શબ્દ શું છે? શુદ્ધ શાકાહારી. પણ શુદ્ધ શાકાહારી હું ક્યારે કહી શકું? જ્યારે હું વાત કરું ડાયટના સંદર્ભમાં, જ્યારે હું ખાલી ખોરાકની વાત કરું છું. શાકાહાર કોને કહેવાય? શાક આહાર, જે ઝાડ પર કે વૃક્ષ પર ઉગે છે અથવા તો છોડમાં ઉગે છે, એને શાકાહાર કહેવાય. દૂધ છે પ્રાણીમાંથી આવે છે, તેને શાકાહાર કેમ કહેવાય? દૂધ શાકાહારી નથી, મતલબ દૂધ પીવાવાળા લોકો શુદ્ધ શાકાહારી નથી. કઈ રીતે? શાક આહાર, શાકનો જે આહાર છે, જે ધાન, જે જમીનમાંથી ઉગે છે. દૂધનો તમે છોડ જોયો? કઈ ઝાડમાં જ ઉગેલું જોયું? પ્રાણીઓ તરફથી લઈએ છીએ અને આપણે વેજીટેરિયન એને કહીએ છીએ, પણ પ્યોર શુદ્ધ શાકાહારી એને ના કહી શકાય. ઓકે, ના કહી શકાય. અજીબ લાગશે લોકોને, પણ જે સત્ય હકીકત છે, સ્વીકારવું અઘરું છે. મારા માટે પણ હતું. જ્યારે મને આ બધી રિયાલિટીની ખબર પડી, મને એમ જ હતું ભારતમાં ક્યાં કંઈ થાય છે, આપણે જગ્યાએ ના થતું હોય. પણ જોયું, લાઈવ જઈને જોયું, રિસર્ચ કર્યું, બધી જ વસ્તુઓનું રિસર્ચ કર્યું. હા, આ લોકો એમને અમુક વાર કહી દેતા હોય છે કે આ બધું શું બોલ્યો છો, આ તે બધું કઈ ખબર નહીં નાતી. પણ અમે લોકો બહાર નીકળીને આંખો ખોલીને જોઈએ છે અને તમને બતાવીએ છીએ. તમારે જોવું નથી. પહેલી વસ્તુ, પોતાના જ મગજના પાંજરામાં જિંદગી કાઢી નાખવી છે, તો ખાલી જે બતાવીએ છે એટલીસ્ટ જોવાનું ટ્રાય કરો, તો કંઈક આગળ ખબર પડે. હા, એ જ આપણે એમને સ્વીકારશો એટલે આંખો બંધ કરી દેશો તો જેટલી એના ઉપરથી બીજી ખબર પડવાની છે નહીં પડે. અને આપણે એમ પણ નથી કહેતા કે અમે કહીએ છીએ એટલે બનો. તમે તમારું જાતે કરો રિસર્ચ. હવે કોઈ પણ તમે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમે વેદાંતમાં માનો, એમાં સૌથી પહેલું જે પ્રકરણ હોય ને, એમાં એમ કે પ્રશ્ન કરો. કંઈ પણ વસ્તુમાં પ્રશ્ન કરો તો તમને આન્સર મળશે. હું કહું છું વિગન બનો, તો તમે એના માટે પ્રશ્ન કરો. પ્રશ્ન કરશો તો તમને જાણકારી મળશે કે આ વસ્તુ થઈ રહી છે. હું કહું કે આનાથી ક્લાઇમેટ ચેન્જ પર અસર થાય છે, તો તમે પ્રશ્ન કરો કે કઈ રીતે થાય છે. ધારો કે મારા તરફથી જવાબ ના મળે, તો ઇન્ટરનેટની આટલી સરસ સુવિધા છે આપણા પાસે. મતલબ જે પાખંડી હોય પ્રશ્ન ના કરે કે સાહેબ ચૂપ, શાંતિથી ચૂપ ભાગો. એ જે લોકો ખરેખર જાણવા માંગે છે એ લોકો પ્રશ્ન કરશે. અને એવા લોકો જ વિગન જલ્દી બને છે, જે લોકો સાથે ડિબેટ વધારે થાય ને, જે લોકો ખોટી આર્ગ્યુમેન્ટ્સ પણ ભલે લઈ આવે, પણ એ લોકો પ્રશ્ન કરે છે કુતૂહલથી. નીચા પાડવા માટે કરે એ લોકોની અલગ વાત છે, પણ જે લોકો કુતૂહલથી જાણવા માંગે છે ને, એ લોકો બની જાય છે, કેમ કે એ લોકો આ વાતની ગહેરાઈને સમજે છે. જે પહેલાથી જ ભાગી ગયો એને તો કઈ ખબર જ ના પડી નથી. અને ઘણા એવા હોય કે 2-3 દિવસ ટ્રાય કરે કે ચાલો, પછી 2-3 દિવસમાં એ મન તૂટી જાય. મન તૂટ્યું શું કામ? કેમ કે એ જાણ્યા જ નથી. માનો નહીં જાનો. આ વસ્તુ તમે ધાર્મિક બાબાઓમાં એમાં બી લગાડી શકો કે જે બાબા પ્રશ્ન માટે ઓપન છે, પ્રશ્ન પૂછે, જવાબ આપે. પ્રશ્ન તમને ચૂપ કરાવી દે એ નકલી ઢોંગી. કે પ્રશ્નના જવાબ તો કૃષ્ણ પણ અર્જુનને આપે છે. એ જ સાચો ધર્મ કહેવાય ને, કે જે પ્રશ્ન પૂછે છે કે આ તકલીફ છે, શું છે, આ બધું છે. એટલે જ કહે છે ને, માનો નહીં જાણો. ચિકનની વાત ઉપર યાદ આવ્યું કે અમુક લોકો કહેતા હોય છે કે ચિકન અમે ના ખાઈએ તો એની સંખ્યાઓ કેટલી બધી વધી જશે, તો પછી આપણા ઉપર ચડી ના આવે ચિકન? હેવી ના થઈ જાય? એક સમય એવો આવશે ને, જો માણસો ચિકન ખાવાનું બંધ કરી દેશે ને, તો આપણા ગવર્મેન્ટના જગ્યાએ ચિકન રાજ કરતા હશે. હવે આ ચિકન આવ્યા કઈ રીતે? બ્રીડિંગ. મતલબ આ મજાક હતું, લોકોને લાગશે. હવે એના માટે પણ બ્રીડિંગ થાય છે. અગેન ડિમાન્ડ એન્ડ સપ્લાય. ઓકે, તો એમ કે છે ચિકન વધી જશે, પણ એ તો પેદા જબરજસ્તી કરી રહ્યા છે. જબરદસ્તી. તો તંબુરો અને એમાં પણ એવી રીતના ટેકનોલોજી શોધાય છે કે આર્ટિફિશિયલ બ્રીડિંગ તો કર્યું જ એમનું, પણ સાથે જે એક ચિકનને અમુક ગ્રામમાંથી અમુક કિલોનું થતા, સપોઝ 1 થી 2 મહિના થતા ને, 6 અઠવાડિયા માની લઈએ, એનાથી ઓછો ટાઈમ લાગે છે હવે. પહેલા ધારો
એ ઇન્જેક્શન્સ આપ્યા, બ્રીડિંગ કર્યું, ક્રોસ બ્રીડિંગ કર્યું, ટેકનોલોજી વધારી. લોકોને ચિકન વિંગ્સ ખાવા છે. વિંગ્સ ઉડવા માટે છે, ખાવા માટે નહીં. વિંગ્સ ઉડવા માટે છે, ખાવા માટે નહીં. હા. અચ્છા, આ તો સર્કલ ઓફ લાઈફ છે જે સ્કૂલમાં કદાચ ભણવામાં આવી છે, મેં જ્યાં સુધી યાદ હોય તો. સર્કલ ઓફ લાઈફ તો મતલબ એ માણસે દોરેલું, સમજેલું, માનેલું છે એવું? ઓકે, સર્કલ ઓફ લાઈફમાં માણસે છે ને સમહાવ પોતાને બહુ ઉપર રાખ્યો છે. માણસ એમ સમજે છે કે સૌથી ઉપર એ આવે છે, કળી જે છે આખી એમાં. પણ સર્કલ ઓફ લાઈફ કોને કહેવાય? એક સૌથી નાનું જીવડું છે, એણે કંઈક ખાધું, એ જીવડાને એનાથી મોટું જીવડું ખાશે, એ મોટા જીવડાને કોઈ પક્ષી ખાશે, ધારો કે એ પક્ષીને કોઈ એવું પ્રાણી ખાશે જે એ પક્ષીને ખાઈ શકતું હોય. એ પ્રાણીને એનાથી મોટું પ્રાણી ખાશે. એ પ્રાણીને સૌથી ઉપર ધારો કે સિંહ અને વાઘે ખાધું. હવે એ વાઘ કે સિંહ જ્યારે મરશે ત્યારે એ કોહવાશે જમીનમાં, એ જમીનમાંથી વૃક્ષ ઉગશે. તો આ સર્કલ ઓફ લાઈફ છે કે એક બીજમાંથી આખું સર્કલ પૂરું થઈને ફરી પાછું વૃક્ષ જ થયું. આને સર્કલ ઓફ લાઈફ કહેવાય. કે એક બીજ કોઈ મકોડાએ ખાધું, એ મકોડાને કોઈ બીજાએ ખાધું, એને કોઈ ત્રીજાએ ખાધું, ને છેલ્લે જ્યારે આખું મર્યું ત્યારે પાછું એ જગ્યાએ નવું બીજ ઉગશે, નવું વૃક્ષ ઉગશે. આને સર્કલ ઓફ લાઈફ કહી શકાય. એક તમે કોઈ જંગલ લઈ લો ને, તો એ જંગલમાં એક ઉધઈની પણ એટલી જ કિંમત છે જેટલી એક સિંહની. જો સિંહની સંખ્યા વધી જાય તો પણ બેલેન્સ ખોરવાશે, ઉધઈની સંખ્યા વધી જાય તો પણ બેલેન્સ ખોરવાશે. તો આપણે અત્યારે પ્રકૃતિ સાથે ચેડા કરી રહ્યા છીએ. આઈડિયલી જે પ્રાણીઓની સંખ્યા હોવી જોઈતી હતી એને આપણે વધારી રહ્યા છીએ. અને એ બી જે માણસ ઉપયોગ કરે છે ને એની સંખ્યા વધારે છે. જેમ કે મુર્ગા છે, ગાય ભેંસ છે, જે ઉપયોગ કરી રહ્યા છે ખાવામાં. અને દાન પુણ્યના નામે અમુક પક્ષીઓની આપણે સંખ્યા વધારી દીધી છે. પક્ષીઓ જ નહીં, દાનના નામે ઘણા લોકો કબૂતરોને, કાગડાઓને પચે નહીં એવી વસ્તુઓ પણ ખવડાવતા હોય છે, જે એક રીતની હું એને હિંસા જ ગણું છું. દાનના નામે તમે ગાંઠિયા ખવડાવો છો. કાગડા તો હવે એટલા ઇવોલ્વ થઈ ગયા છે કે ગાંઠિયા થોડા બી પચાવી લે છે, પણ આઈડિયલી એ લોકોને જાતે ખોરાક શોધવો જોઈએ. ઇવન માછલીમાં પણ એવું જ છે. માછલીને લોકો લોટ ખવડાવે તો જે લોટ ખાતી માછલી છે એ લોકોની સંખ્યા વધી જાય પાણીમાં, અને એને ખાવાવાળી મોટી માછલી નથી, તો સંતુલન ખોરવાય છે. આ તો મેં એક બહુ બેઝિક ઉદાહરણ આપ્યું. આ સંતુલન આપણે ખોરવી રહ્યા છીએ આપણી ડિમાન્ડ્સ માટે થઈને, આપણા સ્વાર્થ માટે થઈને, આપણા લોભ માટે. આ દુનિયામાં બધા જ લોકો છે, એમાં અમે શાકાહારી ભોજન પૂરું ના પાડી શકીએ, તો એના માટે માંસાહારી લોકો હોવા જરૂરી છે, તો જેથી બેલેન્સ જળવાઈ રહે ને. ઓકે, તો હવે જે લોકો માંસાહાર કરે છે, ચિકન કે બકરી કે કંઈ બી માંસ ખાય છે, એ પ્રાણીએ શું ખાધું? એ મરઘીએ પણ કંઈક અનાજ ખાધું, એ બકરીએ પણ કંઈક છોડ ખાધા, ત્યારે એ મોટું થયું. હવે કોઈ પણ એનિમલ એગ્રીકલ્ચર છે એ આખી દુનિયાનું 70% વધારે જમીન રોકે છે. સાથે સાથે એને પાણી પણ એટલું જોઈએ છે. તો હું એ જમીનમાંથી મેં કોઈ છોડ ઉગાડ્યા, એને હું બકરી અને ચિકનને ખવડાવું અને એ પછી હું ખાઉં, એના બદલે ડિરેક્ટલી હું છોડ ખાઈ લઉં તો ઓછું વપરાશે ને, એક તો હિંસા નહીં થાય. હવે મારે એક બકરીને મોટી કરવી છે, તો ધારો કે એને આખા વર્ષનો તો નહીં પણ એક મહિનામાં ધારો કે 30 કિલો અનાજ ખાય છે, તો એ 30 કિલો અનાજ હું બકરીને આપું એના કરતાં હું ખાઈ લઉં તો ભૂખમરીની સમસ્યા પણ સોલ્વ થઈ બકરીએ અનાજ વધારે ખાધું. હા, અને એના ઉછેર માટે પાણી પણ એટલું જોઈશે, જગ્યા પણ એટલી જોશે. મતલબ 1 કિલો માંસમાં કેટલું બધું અનાજ વપરાઈ ગયું, અને આપણે કહીએ છીએ કે અનાજ છે નહીં એટલું. ઊંધું બોલે છે માણસો. અને લોકો એવા પણ તર્ક આપતા હોય છે કે પ્લાન્ટ્સને પણ પેઇન થાય, છોડવાઓને પણ દર્દ થાય છે. જો તમને છોડવાઓના દર્દની એટલી જ પડી હોય ને તો તમારે આજે ને આજે વિગન થવું પડે. કેમ કે આ સેમ, જો છોડવાઓને દર્દ થતું હોય તો એકચ્યુઅલી મેડિકલ સાયન્સ એને સપોર્ટ નથી કરતું. કોઈ પણ સાયન્સ એને સપોર્ટ નથી કરતું. પ્લાન્ટ્સમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ નથી હોતી. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે પેઇન રિસેપ્ટર્સ કે જે દર્દનું અનુભવ કરાવે. છોડવાઓ સેન્સિટિવ હોય છે, અડવાના સેન્સિટિવ હોઈ શકે, ટચ સેન્સિટિવ હોઈ શકે, પણ એ લોકો પીડા અનુભવ નથી કરતા. અને ધારો કે તમે માનો છો કે પીડા અનુભવ કરે છે, તો
તો નોન વેજીટેરિયનમાં એ લોકો વધારે છોડવાઓને હાર્મ કરે છે. જો તમારે ઓછું જ હાર્મ કરવું હોય, હવે આપણે જીવવા માટે ખાવું તો પડશે, તો તમે એવી ચોઈસ લેશો ને કે જે મિનિમમ હાર્મ કરે. તો આમાં મિનિમમ હાર્મ છે. મારા મગજમાં એક બીજી મસ્ત વસ્તુ આવી. આ લોકો કહેતા હોય છે કે છોડ છે એમને પણ તકલીફ તો થતી હોય છે, તો પછી આ ચિકન કપાય છે, ગાય ભેંસ કપાય છે, એમાં શું તકલીફ છે? તો પછી એમને કહે કે ભાઈ તો ભાઈ તમે બી કપાવો છો, શું તકલીફ છે? તમે બી કપાઈ જાઓ એને વસ્તુ નામે, તમે પોતાના છોકરાઓને કાપીને ખાઓ. અગર છોડ કપાય છે તો ભાઈ એ તો ગાંડા જેવો તર્ક થઈ ગયો, કેમ કે ક્યાંક તો લાઈન બનાવવી પડશે ને. આવું આવે છે. તમે ઈદ પર કેમ નથી બોલતા? તો પછી તમે કોઈ પણ જે પ્રાણી વિશે બોલે છે, પ્રાણી વિશે એઝ ઇન કોઈ પણ એક પ્રાણી નહીં, સ્પીશિઝિઝમ જેને કહેવાય, પ્રજાતિવાદ, કે હું ખાલી કૂતરા માટે જ લડું કે ખાલી બિલાડી માટે જ લડું, એવી રીતે નહીં. જે લોકો બધા જ પ્રાણીઓ માટે લડે છે, જે લોકો વિગનિઝમ માટે લડે છે, એ લોકો ઈદ પર પણ બોલે છે, હોળી પર પણ બોલે છે, થેન્ક્સ ગિવિંગ પર પણ બોલે છે. પણ આપણે કહીએ ને, લોકો પહેલા અહમને ઠેસ પહોંચે કે તમે અમારા ધર્મમાં કેમ બોલ્યા. હોળી પર બોલીએ, હોળીના બીજા દિવસે તમે જોશો ને તો ચિકન અને મટન માટે લાઈનો લાગી હોય. ઈદના દિવસે પણ કપાય છે, પણ એ દિવસે જેટલા કપાય છે ને એટલા રોજ કપાય છે, પણ આપણે જોતા નથી. એનાથી મે બી ઓછા કપાતા હશે, પણ આખું વર્ષ કપાય જ છે ને. એક છોડને પકડીએ કે છે બીજો છોડ, બીજા છોડને પકડીએ કે ત્રીજો છોડ. મેં હિન્દુ એક નકલી બાબાનો એક વિડીયો બનાવ્યો હતો, એમાં નકલી કોમેન્ટ્સ હતી કે મુસલમાન વાળા ઉપર બોલો તમે, ક્રિશ્ચિયન લોકો છે એ પણ માંસ ખાય છે ને બધું, કાં તો એમનામાં ફ્રોડ કેટલું બધું છે, તો એમનું તો બોલતા નથી. એ મૂર્ખાઓને ખબર નહીં કે મેં ત્રણેય ઉપર બોલેલું છે, અને પેલાના ઉપર બોલું ને તો એ કે તમારા હિન્દુ ધર્મનું જુઓ. મતલબ બચી નીકળવું છે કે ભાઈ ખોટું છે, એક્સેપ્ટ નહીં કરવું એમને. જ્યાં સુધી બીજા પર આંગળી ચીંધશે અને એક્સક્યુઝિસ આપશે ત્યાં સુધી કંઈ નહીં થાય. જ્યારે પણ આપણે પ્રાણીઓ વિશે બોલીએ ને ત્યારે ફક્ત ને ફક્ત પ્રાણી વિશે જ બોલવાનું છે. ત્યારે એમાં ધર્મ વચ્ચે નથી ઘૂસેડવાનું, જાતિ વચ્ચે નથી ઘૂસેડવાની. ઘણામાં કાસ્ટિઝમ પણ લાવતા હોય છે. એટલે આમાં એકચ્યુઅલી કાસ્ટને કે ધર્મને કોઈ લેવા દેવા નથી, ફક્ત ને ફક્ત પ્રાણીઓ છે. હવે એ તમારો કોઈ પણ ધર્મ હોય, જ્યાં સુધી તમારા ધર્મમાં પ્રાણીઓનું નુકસાન થતું હોય એ ખોટું છે, એ ખોટું જ છે. એકચ્યુઅલી દરેક ધર્મમાં લખ્યું છે કે દરેક જીવો પર દયા કરો. બધા જ ધર્મમાં લખ્યું છે. મતલબ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ગમે તે હોય, તો પ્રાણીઓને તકલીફ આપો છો તો તમારે ધાર્મિકતા નામે બચી ના નીકળી શકો. એ વસ્તુ ખોટી છે તો ખોટી છે. અને એ જે અમુક વસ્તુઓ થતી, જે પહેલાંના સમયમાં થતી, એનું કંઈક કારણ હતું. ધારો કે આપણે શિવલિંગ પર દૂધ ચડાવવાની વાત કરીએ, તો જ્યારે શિવલિંગ પર દૂધ ચડતું એ સમય એવો હતો કે જ્યારે કોઈ પણ માણસ પાસે અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ હતી તો એ ગાય ભેંસ હતી, કેમ કે ત્યારે ખેતી પર નિર્વાહ થતો. ખેતી પર નિર્વાહ માટે એ લોકો પાસે બળદ હોય, ગાય હોય, ખેડૂત હોય. એ લોકો ભગવાનને એ વસ્તુ અર્પણ કરે કે જે લોકો માટે સૌથી મોંઘી છે, મૂલ્યવાન છે, સૌથી મૂલ્યવાન છે. એ વખતે ખેતી ને બધું કરતા, એમાંથી ખાવાનું પણ મળી રહેતું, રોજીરોટી પણ મળી રહેતી, તો એના માટે ગાય ભેંસ ને બધા સૌથી વધારે મૂલ્યવાન હતા. તો એનું દૂધ પછી મૂલ્યવાન તરીકે શિવજી ઉપર ચડાવવાનું ચાલુ કર્યું, શિવલિંગ ઉપર. સિમિલરલી ઈદ અને આપણે ક્રિશ્ચનના કોઈ પણ તહેવારો લઈએ કે બીજા કોઈ પણ ધર્મના તહેવારો લઈએ, બધામાં એવી કંઈક હિસ્ટ્રી જોડાયેલી જ છે. ખ્રિસ્તીઓમાં ઈસુ ખ્રિસ્તે પ્રાણીઓને બચાવવા માટે જ પોતાની બલિ આપેલી. તો એ વસ્તુને આપણે સમજીએ ને તો એમ થાય અત્યારે કોને આપણે અર્પણ કરવું જોઈએ, કોની બલિ આપવી જોઈએ? તો આપણા અહંકારની બલિ આપવી જોઈએ, આપણા લોભની, આપણા મોહની. એ વખતે બી સૌથી વધારે મહત્વનું એ અહંકાર પર જ કહેવામાં આવ્યું હતું, પણ લોકોને બીજું લાગ્યું. આપણે કહીએ ને લોક ધર્મમાં અમુક વસ્તુ કરતા થઈ ગયા તો થઈ જ ગયા, કારણ ના પૂછ્યું. સવારે ઉઠીને અગરબત્તી કરવાની છે, સાંજે સૂરજ હાથમાં ત્યારે અગરબત્તી કરવાની છે, પણ શું કામ કરવાની છે એ વસ્તુ નથી જાણતા. જ્યારે શરૂઆત થઈ હતી તો એનો કંઈક અર્થ હતો, એટલા માટે હતો. એ આંખો બંધ કરીને નહોતા કરતા. એનો અર્થ છે, ખોટું નથી એમાં. અમુક લોકોને લાગશે કે આપણે આ શું બોલી રહ્યા છે, અગરબત્તી હું તો રોજ કરું છું, પણ એનો અર્થ જાણીને કરો, અર્થ જાણો અને પછી કરો.
અત્યારે અમુક એવી પણ અંધશ્રદ્ધાઓ છે કે તમારે રાતે નખ ના કાપવા કે રાત્રે સાવરણાથી વાળવું નહીં, પણ એ સમયમાં લાઇટ નથી, દીવાથી કેટલા પ્રકાશમાં તો કંઈ કિંમતી વસ્તુ ખોવાઈ ના જાય એટલા માટે એવી વસ્તુઓ હતી કે તમે આ ટાઈમે આ ના કરો, પણ હવે એ ફોલો કરવાનો કંઈ મતલબ નથી. સિમિલરલી ઘણી બધી એવી અંધશ્રદ્ધાઓ છે કે જ્યાં પ્રાણીઓનો ઉપયોગ થાય, પણ એ જરૂર નથી, એ સમય અલગ હતો. જો તમે બધું જ એ સમય સાથે કમ્પેર કરો ને તો પહેલાના સમયમાં આપણા પૂર્વજો ગુફામાં પણ રહેતા, આપણે નથી રહેતા, આપણે જીન્સ પહેરીએ છીએ, આપણે ટી શર્ટ પહેરીએ છીએ, મોબાઈલ વાપરીએ છીએ, તો એ પરિવર્તન જો સ્વીકાર કરીએ તો આ શું કામ? આપણે આંધળા બનીને આપણે પ્રથાઓ ફોલો કરીએ છીએ અમુક વસ્તુ, એનો મતલબ આ ઉદાહરણ જબરજસ્ત યાદ આવ્યું મને કે એક છોકરો નાનો હતો, બહુ જ પગ હલાવતો, એની મમ્મી કે બંધ કર, એ માનતો જ નતો, તો એને એમ ખાલી કહેવામાં, એની મમ્મી ઉપર મોહ બહુ હશે છોકરાને, તો એમ કીધું કે પગ હલાવે છે ને મમ્મી મરી જશે. આ વસ્તુ આગળ ચાલતા એટલી ભયંકર રીતે ફેલાઈ ગઈ કે સ્કૂલમાં છોકરાઓ પગ હલાવે સાચું ક્લેમ માને છે કે હલાવાથી મમ્મી મરી જશે. એટલે એ જ રીતે બધું અપભ્રંશ થતું ઘણી બધી વસ્તુઓ છે, તેમાં પ્રાણીઓ એમાં બહુ બલી બની ગયા. પણ અમુક લોકો કહે છે કે મને દૂધ હોય કે માંસ હોય, મને એનો સ્વાદ ગમે છે, તો હું શું કામ છોડું? કોઈ પણ સ્વાદ છે કોઈ જીવથી ઉપર નથી આવતો. કોઈ પણ સ્વાદ માટે તમે, અને અત્યારે આપણી દુનિયા એટલી આગળ વધી ગઈ છે કે બધી જ વસ્તુના ઓપ્શન્સ છે. અત્યારે માંસ પણ બનાવી શકાય છે પ્લાન્ટ્સમાંથી, દૂધ પણ બનાવી શકાય છે પ્લાન્ટ્સમાંથી. હા, મતલબ તમારી સ્વાદની લાલચ છૂટતી ના હોય તો તમે અલ્ટરનેટિવ્સ લો. અનાજનો ઉપયોગ કરીને બી જે પેલી બર્ગરની જે પેટી હોય ને નોનવેજની, એ બનાવી શકાય. એમાં જ પ્રાણીઓને તકલીફ વગર તમે કરી શકો, તમે સ્વાદ માટે જ કરી રહ્યા છો. પ્લસ મેં વીગન પિઝા ખાધા જેમાં ચીઝ હતું, એ વીગન હતું, એનો ટેસ્ટ એટલો ગજબનો હતો, હું અસલી જે પિઝા જે લોકો ખાય છે ને દૂધવાળા એમ છોડી દઉં. બસ આદત બદલવાની છે. ટેસ્ટ નહીં સારો હતો વીગનમાં, પણ એનો એ મતલબ તો નહીં કે સુધારી શકાય. સુધારી શકાય. મેઇન છે આદત બદલવી, આપણામાં કરુણાભાવ હોવો. પ્લસ અમુક નહીં કહેતા કે નોનવેજ લોકો કે નોનવેજ ના ખાઈએ તો શું ઘાસપૂસ ખાઈએ, પણ જે વેજીટેરિયન છે, જે ભલે દૂધ ને બધું ખાય છે, એમને તો ખબર છે ને ઘાસપૂસ નહીં કેટલી મસ્ત વેરાયટી છે. તો એ રીતે દૂધ પીવાવાળાને બધા, પનીર ખાવાવાળાને એમને બી ખબર નથી કે વીગનમાં મતલબ છે વેરાયટી, બહુ જ વેરાયટી છે, બધું જ બને છે, ઘરે પણ બનાવી શકાય, બજારથી પણ લઈ શકાય. હું ઘરે બનાવવાનું પ્રિફર કરું કેમ કે આપણી સામે બનેલું છે, શુદ્ધ બનેલું છે. પણ મને બહુ બધી આઈટમ્સના નામ કન્વિન્સ મને કરો તો જ હું વીગન થઉં કે દૂધની બધી પ્રોડક્ટ હું છોડી દઉં, કરુણા ઉત્પન્ન કરું. મને ટેસ્ટી, મને સારું એવું કે જેમાં દૂધનો એનો ઉપયોગ ના થાય એવું મને કહો. મેં સાંભળ્યું છે કે લગભગ 18 જાતના છોડમાંથી આપણે દૂધ બનાવી શકીએ. 18 પ્લાન્ટ બેઝડ મિલ્ક ઓપ્શન્સ છે. ટેસ્ટી ફૂડ કહો, ચલો દૂધ તો મને જરૂરત જ નહીં એમ, તો ટેસ્ટી ફૂડ છે કે જેમાં પનીરનો, ચીઝનો, દૂધનો યા દહીંનો ઉપયોગ ના કરી. બધું જ બને, ખાલી આલ્ટરનેટિવ્સ યુઝ કરવાના છે. જેમ કે તમને કોઈ બી મિલ્કશેક પીવો છે, તેમાં ડેરી બેઝ મિલ્કના બદલે તમે સોયા મિલ્ક યુઝ કરી શકો, ઓટ્સ મિલ્ક યુઝ કરી શકો, આલમંડ, કાજુનું, પછી નાળિયેરનું, ચોખાનું, રાગીનું, બાજરાનું, જુવારનું, પછી આપણે મગફળીનું, તલનું, એટલા બધા ઓપ્શન્સ છે. ચામાં બી નાખી શકાય, કોફીમાં બી નાખી શકાય, શેક બી બનાવી શકો. પછી પનીરના ઓપ્શનમાં ટોફુ ખાઈ શકાય. ટોફુ છે એ જનરલી સોયાબીનનું બનેલું હોય છે, પણ સપોઝ તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો તમે અલગ અલગ દૂધના પણ બનાવી શકો, મગફળીનું પણ બને અથવા બીજા કોઈ પણ દૂધનું બને. બીજા ચલો દૂધની પ્રોડક્ટ છે જ નહીં, પણ ટેસ્ટી ફૂડ ઘણા છે, જેમ કે ઢોસા છે, ઇડલી છે, એ વાનગીઓનું નામ આપો કે જેમાં મારું જીવન આરામથી નીકળી જાય અને ટેસ્ટી ફૂડ મારું કોમ્પ્રોમાઇઝ ના થાય. ઓકે, તો મોટાભાગની સાઉથ ઇન્ડિયન ડિશિસ છે જેમાં ઘી ઉપરથી નાખવામાં ના આવે અથવા તો બટરથી કરવામાં ના આવે તો એ વીગન હોય છે. ઇડલી, ઢોસા, સાંભાર, ઉત્તાપમ, અપ્પમ, બોન્ડા, આ બધી વસ્તુ વીગન છે. પુલીહોરા જેને લેમન રાઈસ કહે છે, એ બધી વસ્તુ વીગન છે. ગુજરાતી ફૂડ આપણું મોટાભાગનું વીગન છે. ઢોકળા, લોચો, સેવ ખમણી, ગાંઠિયા, જલેબી, જો તેલમાં કરીએ તો જલેબી પણ વીગન છે. પછી આપણે બાકી બધો થેપલા વીગન છે.
મારો ફેવરેટ બટાકાનું શાક આવી ગયું એટલે સારું છે વિગતમાં. આપણા દાળ ભાત શાક રોટલી આ બધું જનરલી વિગન હોય છે. આપણે ઉપરથી જે ખોટું ઘી રેડીએ કે પછી અઢળક વસ્તુઓ નાખીએ છીએ જેની જરૂર છે નહીં. અને હું આટલા વર્ષોથી, મને લગભગ 5.5 વર્ષ થયા વિગન છું, મને આજ સુધી કોઈ વાર તકલીફ નથી પડી. બહારે જાઓ, ફ્રેન્ડ્સ જોડે પણ જાઓ જે લોકો નોન વિગન હોય, તેમ છતાં પણ મને વિગન ઓપ્શન્સ કંઈક ને કંઈક મળી જ રહે છે. કશે વાંધો નથી આવતો. ને આપણે કહીએ તો એ લોકો વિગનાઇઝ કરી બી દે કે આપણે એ લોકોને કહીએ કે આમાં ઘીના બદલે તમે ઓઇલ નાખો તો થઈ જાય. બહારે જઈએ, સપોઝ દૂધ અવેલેબલ નથી, સોયા મિલ્ક કે કંઈ અવેલેબલ નથી, તો આપણે કાળી ચા પી શકીએ, બ્લેક કોફી પી શકીએ. એ બધું ખાલી આપણે છે ને આદતો બદલવાની છે, સમજવાનું છે કે હું આ શું કામ કરી રહી છું. પ્લસ મેં ગ્રીન ટી અને બ્લેક ટી પહેલી વાર પીધી ને ત્યારે આમ એવું થયું હતું કંઈક, પણ જે ગ્રીન ટી છે ને એનો ટેસ્ટ મને ચોંટી ગયો. મને ગ્રીન ટી આપે ને તો મને મજાથી પીવું અને કોઈ બીજું આદતોનો જ સવાલ છે. પણ એક વ્યક્તિથી શું ફરક પડી જવાનો છે? એની તમે પેલી અકબર બિરબલવાળી સ્ટોરી સાંભળી હશે કે જ્યારે એકવાર અકબરે એના રાજ્યમાં ઘોષિત કર્યું કે બધા એક લોટી દૂધ લાવવાનું છે અને કૂવામાં નાખવાનું છે. હવે બધાને એમ હતું કે આ લોકો તો બધા લાવશે દૂધ, મારા એકથી શું ફેર પડશે? સવારે જેવું તો આખો કૂવો પાણીથી ભરેલો. બધાને એમ જ હતું એકથી શું ફેર પડશે, પણ એવું નથી. એકથી ફેર પડે છે. અત્યારે આપણે આઝાદીની ચળવળ લઈ લો, આઝાદી માટેની ચળવળની શરૂઆત પણ કોઈ એક વ્યક્તિથી જ થઈ. અત્યારે તમે દુનિયામાં જોશો તો પ્રાણીઓના અધિકારો માટે બોલવા માટે બહુ બધા લોકો છે. જેણે શરૂઆત કરી હશે પણ ત્યારે એક જ હશે. જ્યારે હું વિગન બની ત્યારે મને પણ એમ હતું કે હું એક જ છું. પછી ખબર પડી કે ના, મારા જેવા બીજા ઘણા બધા લોકો છે. અને આ બધાએ અવાજ ઉઠાવ્યો ત્યારે અત્યારે તમે અમુક રિવોલ્યુશન જોઈ શકો છો. રિનોલ્ટ કંપની નામ સાંભળ્યું છે? કારની કંપની છે રિનોલ્ટ. એમણે કારની સીટમાં લેધરનો ઉપયોગ બંધ કર્યો. શું કામ? કેમ કે લોકોએ વિરોધ ઉઠાવ્યો કે તમે લેધરનો યુઝ કરો છો, લેધર કોઈ પ્રાણીમાંથી આવે છે, અમને નથી જોઈતું. લોકોએ ડિમાન્ડ કરી કે અમને આ લેધર નહીં જોતું. તો અત્યારે તમે લેધરના ઓપ્શન્સ જોશો તો ચામડાના લેધરના બદલે જે બાવળનો છોડ છે ને, કેક્ટસનું લેધર બને, લોટસનું લેધર બને, પછી બાંબુમાંથી પણ બને છે. તો ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. ઇવન મેં તો એવું પણ સાંભળ્યું છે કે ટમેટામાંથી પણ કોઈએ બનાવ્યું છે. એટલે ઓપ્શન્સ બની જાય છે. પછી તમે બહાર ફરવા જાઓ તો ડોલ્ફિન શોઝ થતા હોય. તો એક દેશ એવો છે, હું અત્યારે દેશનું નામ ભૂલી ગઈ છું, પણ એક દેશ એવો છે કે જ્યાં લોકોએ ડોલ્ફિન શોઝ બંધ કરાવ્યા કેમ કે એ ડોલ્ફિન પર બહુ અત્યાચાર થતા હતા શો કરાવવા માટે, કે એને પહેલાં ટ્રેનિંગ આપો, આજીવન ટ્રેનિંગ આપીને બધું કરો. તો એ ક્યારે થયું? એક કરીને બધાએ અવાજ ઉઠાવ્યો ત્યારે થયું. પણ વિગન થવું એ બહુ મોંઘું છે. જેમ કે આલમંડ મિલ્ક, સોયા મિલ્ક, આ બધું અમને મોંઘું પડે છે. હવે તમને એક વસ્તુ ખબર છે, આપણે જે ગાય અને ભેંસવાળી દૂધની ડેરી ઇન્ડસ્ટ્રી છે એમાં સરકાર સબસિડી આપે છે. જો એ સબસિડી હટાવી લે તો એ પણ એટલું જ મોંઘું પડે જેટલું સોયાબીન અને બદામનું ને ઓટ્સનું દૂધ પડે છે. અત્યારે એ લોકો પાસે કોઈ સબસિડી નથી. આ લોકો પાસે સબસિડી છે. અત્યારે ધારો કે મારા ખ્યાલ પ્રમાણે 100 રૂપિયા લીટર જેવું દૂધ હશે. તો આ તમે બજારમાંથી પેકેટ લેવા જાઓ તો સોયાબીનનું લગભગ 140 રૂપિયા લીટર બને છે, 40 રૂપિયા વધારે. અને ઓટ્સ અને બીજા કોઈ છે લગભગ 200 થી 250 પડે બહારથી તૈયાર લો તો. હવે હું છેલ્લા 5 વર્ષથી ઘરે બનાવું છું. મારા તો પૈસા બચે છે એકચ્યુઅલી. પહેલાં હું દૂધવાળા ભાઈને મહિનાના 2000 રૂપિયા આપતી હતી. અત્યારે હું 800 રૂપિયાની બદામ લઉં અને 200 રૂપિયાના માંડવીના દાણા, શિંગદાણા, 200 રૂપિયાના શિંગદાણા, એ 1000 રૂપિયામાં મારા આખા ઘરનું દૂધ અને દહીં બની જાય છે. દહીંમાંથી છાશ ઓફકોર્સ બની જાય છે. શેમાંથી? મગફળીનું દૂધ બનાવવાનું અને એનું દહીં બનાવવાનું. ઓકે. તો આ બધું તમારું જે વિગન્સ ઓફ ગુજરાત ચેનલ છે એ છેલ્લે કહીશું છો કે તો એમાં તમે અપલોડ કરતા રહીએ છીએ રેસીપી કે તમે ઘરે આરામથી અને સરળતાથી બનાવી શકો છો. અને એવું પણ નથી કે આના માટે તમારે 2-3 કલાક જોઈશે. ફક્ત 5 મિનિટ થાય. રાત્રે પલાળો 1 મિનિટ, સવારે એ પલાળેલું પાણી કાઢો, જો એના છોતરા ઉતારવાના હોય તો ઉતારો તો એ 2 મિનિટ, 3 મિનિટ થાય. મિક્સરમાં 2 મિનિટ ફેરવો અને ગાળો. 5 મિનિટમાં તમારું દૂધ તૈયાર. આપણી આંખની સામે બનેલું, ચોખ્ખું, તાજું અને મોંઘું પણ નહીં. લગભગ 50 રૂપિયાની બદામ હોય ને એમાંથી 1 લીટર દૂધ આરામથી બની જાય. અચ્છા.
અને પછી ચામાં એમાં યુઝ કરી શકો. થોડો ઘણો ફરક હોય પણ પ્રાણીઓનો તમે મારતા ટેસ્ટમાં નથી. કઈ ને 19-20 નો જ ફરક હોય છે, વધારે પણ નહીં. તમે કોઈને ચખાડો ને તો લાગે નહીં કે આ આમાંથી બનેલી છે. એકચ્યુઅલી ચામાં પણ સ્વાદ મેઇન જે છે એ ચાની પત્તીનો હોય છે. કોફીમાં પણ કોફીનો જ ટેસ્ટ વધારે હોય છે. આ તો લોકોને દૂધનો. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, તમને ખબર છે ભારતમાં 70% વધારે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ છે અને લોકોને ખબર પણ નથી. મતલબ લેક્ટોઝ ઇન્ટોલરન્ટ એટલે બીજી પ્રજાતિનું દૂધ પચાવી ના શકે. આઈડિયલી તમે કોઈ પણ પ્રજાતિ જુઓ ને, ગાય, ભેંસ, કૂતરી, બિલાડી, હાથી, ઊંટ કે પછી ગધેડી, આ બધા જ પ્રાણીઓ છે એ પોતાની માનું જ દૂધ પીવે છે. ગાયનું વાછરડું ગાયનું દૂધ પીવે, ભેંસનું વાછરડું ભેંસનું દૂધ પીવે, ગધેડીનું એનું બચ્ચું પીવે, કૂતરીનું એનું બચ્ચા પીવે, બિલાડીનું એના બચ્ચા પીવે. પણ ગાય અને ભેંસના દૂધમાં ભાગલા થઈ ગયા. હવે જ્યારે તમે તમારી જે પ્રજાતિનું દૂધ પીવો તો તમે એને પચાવી શકો. માણસને 1 વર્ષમાં, ધારો કે બાળક જન્મ્યું ત્યારે 3 થી 4 કિલોનું છે, એને 1 વર્ષમાં કેટલું પહોંચવાનું છે? વધીને 7 થી 8, 10 કિલો. ગાય અને ભેંસના વાછરડાને ક્યાં પહોંચવાનું છે? એ જન્મ્યું ત્યારે અમુક 10-12 કિલોનું હશે, એને થવાનું છે 100 કિલોનું, 150 કિલોનું, અને એ પણ એ દૂધમાંથી. એટલે એનામાં એ દૂધ પચાવવાની ક્ષમતા છે, માણસમાં એ દૂધ પચાવવાની ક્ષમતા નથી. એટલે એને લેક્ટોઝ ઇન્ટોલરન્ટ કહેવાય કે એ નથી પચાવી શકતા. પણ આપણને ખબર નથી, ઘણા લોકોને ખબર નથી કે લેક્ટોઝ ઇન્ટોલરન્ટ છે. એકચ્યુઅલી બહુ આ પહેલાં આનું શું કહેવાય, જાહેરાત ને એ બધું થયું હોય ને, લોકોને કીધું હોય કે દૂધ પીવાથી ફાયદો થાય એટલે વેચાણ માટે ને એવું, તો આપણને અત્યાર સુધી લોકો માને રાખે છે કે આનાથી ફાયદો થાય, પીઓ, અને જબરજસ્તી બી અમુક દાદી ને એ બધા આપણને પીવડાવતા છે. પણ સાચેમાં એની પાછળની સ્ટોરી જે થઈ રહ્યું છે એ બધું ખબર પડે ને, અને આ લોકો જોવા તૈયાર નથી. કેમ કે સાચું ક્લીમ અમને બતાવવામાં આવે ને તો અમને આંખો બંધ કરી દેશે મોટા ભાગના, કે ના ના આવું કંઈ ના હોય. એક સમય એવો હતો, બહુ પહેલાંની વાત નથી કરતી, લગભગ 50-60 વર્ષ પહેલાં કે એમ, રિસર્ચર્સને, ડૉક્ટરોને, અમુક ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો ફંડ કરે કે તમે આ રિસર્ચ બહાર પાડો. એક રિસર્ચ એવું આવેલું કે તમે પ્રેગ્નન્ટ લેડીઝ જો સિગરેટ પીવો તો એના બેબી માટે સારું. કઈ રીતે સિગરેટ, પ્રેગ્નન્ટ શું કોઈ પણ વ્યક્તિ પીવે તો સારી છે. તમે ઇવન એગની ઇન્ડસ્ટ્રીનું એડવર્ટાઇઝમેન્ટ કેટલું થયું, સન્ડે હોય યા મંડે રોજ ખાઓ અંડે. આ બધું જ જે છે એ એક રીતે માણસોને ભોળવવામાં આવે છે, પ્રોપાગાન્ડા છે. અને આજે કહે છે એનિમલ રાઇટ્સ એટલે શું, અને એનિમલ વેરફેરથી કઈ રીતે જુદું પડે છે? ઓકે, હવે વિગનિઝમ છે એ કમ્પ્લીટલી એનિમલ રાઇટ્સ ઉપર છે. એનિમલ રાઇટ્સ એટલે પ્રાણીઓના હકો અને પ્રાણીઓના અધિકારો, અને એનિમલ વેલફેર એટલે પ્રાણીઓની જાળવણી. તો મેં જેટલી જગ્યાએ જોયું છે ત્યાં એટલી જગ્યાએ એનિમલ વેલફેરનું પણ ધ્યાન નથી રખાતું. એનિમલ વેલફેર એમ કહે છે કે તમે પ્રાણીઓનો ઉપયોગ કરો, પણ જાળવીને કરો, સાચવીને કરો. એનિમલ રાઇટ્સ એમ કહે છે કે તમે પ્રાણીઓનો ઉપયોગ જ બંધ કરો. તો હવે પ્રાણીઓનો ઉપયોગ બંધ થતાં 1 દિવસમાં નહીં થાય, એને ટાઈમ લાગશે. તો ત્યાં સુધી તમે જે એનિમલ્સને રાખ્યા છે એનું વેલફેર તો જાળવો, કે એમની યોગ્ય જાળવણી કરો, એમને સાચવો, એમને પણ લાગણી અને હૂંફ જોઈએ છે તો એ રીતે રાખો, એને મશીનની જેમ ના ટ્રીટ કરો. એટલે એનિમલ વેલફેર અને એનિમલ રાઇટ્સ એ રીતે અલગ પડે છે. વિગનિઝમ કમ્પ્લીટલી એનિમલ રાઇટ્સ ઉપર છે, એના હકો, એના અધિકારો માટે જ ચળવળ છે. તો આ એકદમ સાચો ગૌરક્ષક હોય કે જે એવી રીતે નહીં કે ભાઈ ઘમંડમાં ભરે છે, ધર્મના નામે અહંકાર લોકોને બતાવે છે, એ બધું નહીં. સાચો કે જે વાસ્તવમાં ગાયને પ્રેમ કરતો હોય, ગાય ભેંસની એને પડી હોય, સાચો ગૌરક્ષક એને શું કરવું જોઈએ? સાચા ગૌરક્ષકે એક તો સૌથી પહેલાં પોતે દૂધ અને દૂધના ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરવો જોઈએ. પણ દૂધ, ગાય ભેંસ તો મારી માતાને એવું કહેવાય છે, તો દૂધ ના કાઢીએ એમાંથી? અત્યાર સુધી જે તમને વાત કરી, હા, એ તો ખબર પડી કે માતા કહેવામાં આવતી હોય તો પછી એની પાછળ સળીઓ નાખીને અને કૃત્રિમ ગર્ભાધાન શું કામ કરીએ? તો પછી ચલો દૂધ છોડી દીધું, પણ મારે ગાય ભેંસો માટે કંઈક કરવું છે. ઓકે, તો એવું નહીં કે જે લોકો કરી રહ્યા છે સાચેમાં કંઈક કરવું છે, કેમ કે સાચેમાં કંઈક કર્યું હોય તો જ જે આ માંસ એક્સપોર્ટ થાય છે એનું પ્રમાણ ઘટશે ને. સાચેમાં કંઈ કરવું હોય ને તો હવે લોકો એમ કહે કે બધું ગવર્મેન્ટના હાથમાં છે,
આપણા પાસે કોઈ પાવર નથી, પણ સાચો પાવર જનતાના હાથમાં છે. તો આપણે જાગૃત થયા, હવે મને ખબર પડી, મેં આનું રિસર્ચ કર્યું, તો હું આ સંદેશો બીજાને પણ આપીશ, આની જાગૃતિ ફેલાવીશ. એટલે મેં તો બંધ કર્યું, બીજા પણ બંધ કરશે, ગાય આપોઆપ બચશે. મારે એની સેવા કરવા જવાની, બચાવવાની જરૂર, મને ટ્રક પકડવા નહીં જવું પડે, કેમ કે ટ્રક ભરાય એટલી ગાયો હશે જ નહીં. આર્ટિફિશિયલી ઇન્સેમિનેટેડ અને બ્રીડેડ ગાયો હશે જ નહીં, જે બી હશે નેચરલ હશે. મતલબ સાચો ગૌરવ છે કે જબરજસ્તી પેદા થયેલી ગાયો એને કષ્ટમાં રાખવા વાળું આ બધું બંધ કરાવશે. એ જળ જ નહીં રહે તો એટલી બધી વેસ્ટ પ્રોડક્ટ આવશે જ નહીં ને. લોકોને શું હોય તો લુપ્ત થઈ જશે. લુપ્ત નહીં થાય, એને તમે નેચરલી જંગલમાં છોડી દો. એ લોકોની એવું હોય તો સેન્ચ્યુરી બનાવી દો, સેન્ચ્યુરીમાં એવા પ્રાણીઓને એમના રીતે નેચરલી રહેવા દો. આપણે કંઈ જ ઇન્ટરફેર કરવાની જરૂર નથી ને કોઈ લુપ્ત નહીં થાય. અને ક્યારેક તો મને નથી ખબર હું આ બાબતે સાચી છું કે ખોટી, પણ ક્યારેક જે એ લોકો પર અત્યાચાર જોઉં છું, એ લોકો પર જે ત્રાસ ગુજારવામાં આવે છે એ જોઉં છું, ત્યારે મને એમ જ થાય કે કાશ લુપ્ત જ થઈ જાય, અત્યાચારથી બચશે. સાચી વાત છે. જરૂર છે નો ડાઉટ એ લોકોની, આખી દુનિયાને બધા જ પ્રાણીઓની જરૂર છે અને સૃષ્ટિએ બનાવ્યા છે, પ્રકૃતિ એમને બનાવ્યા છે. પણ માણસ એટલો સ્વાર્થી થઈ ગયો છે ને કે હું ક્યારેક એવી જ આશા રાખું કે લુપ્ત જ થઈ જાય. ક્યારેક એમ થાય માણસ પોતે લુપ્ત થઈ જાય, એક્સટિંક્ટ થઈ જાય, દુઃખમાંથી છૂટીએ રે. દુઃખમાં કેમ કે આપણને જે દેખાય છે એના લીધે આપણે વધારે દુઃખી થયા છીએ. ઓકે, દુઃખ અને સુખ તો એકચ્યુઅલી આપણે જ બનાવેલા છે. સુખ આવશે તો દુઃખ આવશે, દુઃખ આવશે તો સુખ આવશે, ચક્ર છે એક. પણ એ ચક્રમાંથી નીકળવું, એ બંધનમાંથી નીકળવું એ જ મુક્તિ છે ને. એ તો જીવતા જીવ પણ મુક્તિ મળી જાય. પણ હા, જ્યાં સુધી આપણું શરીર એ વસ્તુ જોવે છે ત્યાં સુધી શરીરને દુઃખ થાય છે, ચેતના તો અમર છે. જાણવું એ પહેલી શરત છે. જાણવું એ પહેલી શરત છે કે તમે જાણો. આંખો બંધ કરીને નહીં જાણવું તો પછી મુક્ત બી નહીં થઈ શકો. દુઃખ જ જાણવું નથી, સમજવું નથી તો મુક્ત બી નહીં થઈ શકો. તો પેલું જાણશો તો દુઃખ આવશે, તો એનો મતલબ એ નહીં કે દુઃખ પેદા થયું, એ હતું પણ તમે જોવા તૈયાર નતા. અને એ દુઃખ છે તો એ તમે અરે આ થાય છે, એ જ દુઃખમાં આજ સુધી હું બેસી રહું તો હું પોતે પાગલ થઈ જાઉં કે અરે આ દુઃખ છે, આ દુઃખ છે, પણ મારે એના માટે કંઈક કામ કરવું પડે. સાચું કહું તો આ વેદાંતનું તમે જે કીધું હતું ને એ એના ઉપરથી જ ઉઠ્યું છે. કેમ કે જે શબ્દ છે વેદ, એ વેદના ઉપરથી ઉઠ્યું છે કે વેદના એનાથી. પ્લસ આ ભારતમાં જે આ બધી વસ્તુઓને લગતા ઘણા NGOs છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, એમનું કામ શું કે જે વીગન્સ ના એ કોઈ બી. હવે તમે ઘણીવાર બારે રસ્તા પર જાઓ તો કોઈ બિલબોર્ડ્સ દેખાય કે પછી અમુક જગ્યાએ તમને દેખાતો હોય કે પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટર છે. પીટા નામ બહુ ફેમસ છે. ઘણી બધી એ સિવાય પણ ઓર્ગેનાઇઝેશન્સ છે, જેમ કે પીપલ ફોર એનિમલ્સ છે, એ સિવાય પણ ઘણી બધી છે. હવે આ બધી ઓર્ગેનાઇઝેશનનું કામ એ છે કે જ્યારે પણ કોઈ પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર થાય તો એના પર લીગલ એક્શન લઈ શકે, એને રેસ્ક્યુ કરી શકે. પણ લોકો છે ને ક્યારેક એ લોકો પર ખોટા આરોપ લગાવી દેતા હોય, ક્યારેક સાચા પણ હોય. પણ હું વધારે સંસ્થાની અંદર એટલા માટે નહીં જાઉં કેમ કે હું પણ એમાં અંદર નથી ગયેલી કે અંદર શું થઈ રહ્યું છે. પણ એ લોકોનું કામ ફક્ત આ જ છે કે કાંઈ બી લીગલ એક્શન હોય તો એ લેવાની, રેસ્ક્યુ કરવાના. પણ હું લોકોની સંદર્ભથી જોઉં છું કે એ લોકો ક્યારેક કેટલા દોગલા હોય, હિપોક્રેટ્સ હોય. એક સંસ્થામાં લિમિટેડ લોકો છે, 100 લોકો છે, 100 લોકો આખા ભારતમાં નહીં પહોંચી વળે. હવે તમે કોઈ ઘાયલ કૂતરું જોવો છો અથવા તો કોઈ એવી વસ્તુ જોઈ તમે કે હવે પેટા ક્યાં ગઈ, હવે PFA ક્યાં ગયું, એવી રીતે કમેન્ટ કરવા બદલે તમે એક્શન લો. કંઈક તમારા શેરીનું કૂતરું છે, એ ઇન્જર્ડ થયું છે તો તમે એના પ્રત્યે કંઈક કરો, એના પ્રત્યે કંઈક દયા રાખો. તમે કઈ જગ્યાએ જોઈ રહ્યા છો કે ગાય રખડે છે, એને કોઈ ઘાવ છે. અત્યારે ગૌરક્ષકના નામે કે તમે કહો ને ગાય પ્લાસ્ટિક પકડી હતી, પ્લાસ્ટિક ખાતી હતી ને મેં બચાવી, પણ તમે પેદા પણ તમે જ એને થવા દીધી ને, તમારી ડિમાન્ડના લીધે જ પેદા થઈ. એ વસ્તુમાં બી ધ્યાન રાખવા એમ શરૂઆતનું બધું. આ જોઈને અમુક લોકો કહેશે કે માણસોના અધિકારો, બાળકોના અધિકારો, વૃદ્ધોના અધિકારો એ વધારે મહત્વના છે, તો તમે પ્રાણીઓના અધિકારો પાછળ જ કેમ પડ્યા છો? ગુડ ક્વેશ્ચન. પ્રશ્ન મને પણ ઘણીવાર પૂછવામાં આવ્યો છે કે તમે પેલા બાળકોની ચાઇલ્ડ ટ્રાફિકિંગ થાય છે, ફિમેલ હેરેસમેન્ટ થાય છે કે એવા બીજા બધા ઘણા બધા મુદ્દાઓ છે, એના પર કેમ ધ્યાન નથી આપતા, આના પર જ કેમ ધ્યાન આપો છો? તો બધા જ જરૂરી છે, હું માનું છું બધા જ મુદ્દાઓ જરૂરી છે, પણ એ કંઈક ને કંઈક માણસના રિલેટેડ છે. માણસ એની વેદના સંવેદના
બોલીને કહી શકે છે. પ્રાણીઓ નથી બોલી શકતા. આઈ મીન બોલી શકે છે પણ આપણે નથી સમજી શકતા. તો એટલે પ્રાણીઓના હક માટે લડવું જરૂરી છે. હું એમ નથી કહેતી આ લોકો માટે પણ ના લડીએ, બધા જ માટે લડીએ, પણ આના માટે મેં પ્રાધાન્ય એટલે આપ્યું છે કે એ લોકોની આપણે ભાષા સમજીએ, એ લોકોના બદલે અવાજ ઉઠાવીએ. આને ઉપર જે આપણે બધું માણસો પ્રાણીઓ તરફથી બધું ખેંચી રહ્યા છીએ, તો એની પર્યાવરણ ઉપર શું અસર થાય છે, અને જે પાણી જમીનનો ઉપયોગ ના તે એ બધું શું? તો કોઈ પણ પ્રાણીનો ઉછેર કરીએ તો એના માટે એને સૌથી વધારે શું જોઈએ? જમીન જોઈએ. જમીન કઈ રીતે? ખાલી રહે છે એટલી જ નહીં. એ સપોઝ આટલાક એરિયામાં રહે છે તો એટલી જ જમીન નહીં, એ સિવાય એને ખવડાવવા માટે થઈને જમીન જોશે જ્યાં આપણે ઉગાડીશું, એને પીવા માટે પાણી પૂરું પાડશું. અને તમે ગ્લોબલ વોર્મિંગમાં એનિમલ એગ્રીકલ્ચર છે એ આ રીતે જમીન અને પાણીથી તો જવાબદાર છે જ, વાયુના લીધે પણ જવાબદાર છે. હવે ગાય અને ભેંસ કે કોઈ પણ પ્રાણી, બકરી છે, એ લોકોના ડકારમાં અને એ લોકોના ફાર્ટમાં મિથેન હોય છે. મિથેન છે એ ગ્લોબલ વોર્મિંગનો બહુ, એને ગ્રીન હાઉસ ગેસ કહેવામાં આવે છે. તો તમે જોશો ને તો એ જગ્યા પર ગરમી બહુ હશે જ્યાં રીતના વધારે પ્રાણીઓ હશે. તો એ હવામાન, ક્લાઇમેટ એ રીતે બદલે છે. ક્લાઇમેટ ચેન્જનો તો બહુ ભયંકર બીજો જ આખો ટોપિક છે, બહુ જ વાસ્ટ છે, બહુ જ વાસ્ટ છે. હા, તો અત્યાર સુધી તો આટલી બધી ઇન્ફોર્મેશન બહુ થઈ ગઈ, અને નેક્સ્ટ ટાઈમ મતલબ મને ખબર છે કે બહુ જ બધું રહી ગયું છે, અને દરેક ટોપિકનું અંદર ઘૂસે ને તો એવું જાણવા મળે કે તમે કહો કે યાર મતલબ શું કરવું, શું નહીં, નહીં બધું. તો ઘણી બધી કોમેન્ટ્સ આવશે આપણા જોડે, તો એનો રિપ્લાય માટે બી સ્પેશિયલ બીજો અગર તમે ઉપલબ્ધ હો તો આપણે રાખીશું. ચોક્કસ. અને આના માટે કમેન્ટ્સમાં તો ઓફકોર્સ આપણે જવાબ આપીશું જ, પણ થોડીક ડોક્યુમેન્ટરીઝ હું કહીશ કે કઈ કઈ જોઈ શકાય. માકા દૂધ તો મેં કહી દીધી, જે ફક્ત ડેરી રિલેટેડ છે. એ સિવાય સીસ્પરસી છે, જે દરિયાઈ જીવો માટે છે. ધ ગેમ ચેન્જર્સ, એ હેલ્થ રિલેટેડ છે. વોટ ધ હેલ્થ, એ પણ હેલ્થ રિલેટેડ છે. પછી હમણાં એક રિસેન્ટ ડોક્યુમેન્ટરી આવી નેટફ્લિક્સ પર છે, યુ આર વોટ યુ ઈટ. તો એમાં એવો એક્સપેરિમેન્ટ કર્યો છે કે આઈડેન્ટિકલ ટ્વિન્સ લીધા છે, જેમાં એક ટ્વિન હોય એને ઓમ્નિવર ડાયટ હોય, ને બીજું જે છે એને પ્લાન્ટ બેઝ હોય. અને બંનેનું ઓમ્નિવર એટલે જે શાકાહાર ને માંસાહાર બંને કરતા હોય, અને પ્લાન્ટ બેઝ એટલે એકદમ શુદ્ધ શાકાહાર. અને એ બંને ઉપર રિસર્ચ થયું છે, તો હેલ્થ રિલેટેડ જ છે આ ડોક્યુમેન્ટરી પર. આ સિવાય છે ડોમિનિયન છે, પછી કાઉસ્પિરસી છે. કાઉસ્પિરસી જોઈ લીધી. આ બધી જ ડોક્યુમેન્ટરીઝ છે જે તમારા ઘણા બધા સવાલોના જવાબ આપી દેશે. અને બાકી તમે નાના નાના વિડીયોઝ જોવા હોય તો ડેડલી ડેરી છે, પછી અનહોલી કેટલ ઓફ ઇન્ડિયા, આ બધા વિડીયોઝ છે. અને બીજી તમારે જો અમુક લોજિક્સ જાણવા હોય તો એનિમલ એક્ટિવિસ્ટ અરવિંદ છે, વોઇસ ઓફ વિગન્સના શિવમ છે, શિવમ નંદી, પછી વિગન અભી છે. ગુજરાતીમાં કોઈને જાણવું સમજવું હોય તો તમારું ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો કરી શકે છે. વિગન્સ ઓફ ગુજરાત. શું નામ છે? વિગન્સ ઓફ ગુજરાત. વિગન્સ ઓફ ગુજરાત. તો આ લોકો ફોલો કરી શકશે, જેમાં તમે વિગન રેસિપીસ પણ શેર કરશો, જેમાં દૂધનો એનો ઉપયોગ થયા વગર તમે કંઈક સારું બનાવો છો એના વિશે એની લગતી બધી માહિતી શેર કરશો. જો કે જે તમે આ સિરીઝ ને બધી કીધી છે, કોઈક જોઈ લેશે ને તો આખું, અને પછી પ્રશ્નની જરૂર નહીં પડે, બધું જણાઈ જશે. પણ પ્રશ્ન કરશે તો પણ. અને ઘણા લોકો કેવું છે, વિગન બની જાય પણ એક્ટિવિસ્ટ નથી બનતા. પણ લોકો દુનિયામાં એક્ટિવિસ્ટની પણ જરૂર છે. હું વિગન બની ગઈ એનાથી કાંઈ નહીં થાય, મારે બીજાને પણ કહેવું પડશે. હું એમ કોઈને ફોર્સ પકડીને નહીં કહી શકું કે તમે વિગન બનો ને બનો, પણ એમને કહેવું પડશે કે આ થાય છે, તમે આના પર વિચાર કરો. મારો આજે કોમેન્ટ જબરજસ્ત આવી હતી કે તમે ટીમ હોર્ટન્સમાં કેનેડામાં કામ કરેલું છે, ત્યાં માંસ વેચાતું હતું, તો તમે અત્યારે માંસ વિશે આ બધું બોલો છો. ત્યાં પોતે જ રેસ્ટોરન્ટમાં કામ કરેલું, એને ખબર નથી કે મેં ત્યાં કામ કરેલું, ત્યાં જોયું, તો હું આ બધું જાણી શક્યો, એના વિશે હવે લડી શકું છું. મારી જગ્યાએ બીજો કોઈ છે ત્યાં બંગલા બાંધીને શાંતિથી રહે છે, પણ હું એ વસ્તુ માટે અત્યારે એવું જીવન મેં તૈયાર કર્યું કે વસ્તુને ખિલાફ હું બોલું, લડું. તો એ જે મેં કામ કર્યું હતું ને એ મારે ફળ્યું કહેવાય. એ જાતનું એના ઉપરથી જ મારું ઉઠ્યું છે બધું કામ. અને દરેક માણસનો એક ભૂતકાળ હોય છે. એક સમયમાં હું પણ બહુ પ્રાઉડ વેજીટેરિયન હતી. મને એમ હતું કે હું તો કોઈ પણ રીતે પ્રાણીઓને નુકસાન નથી કરતી, ભ્રમમાં હતી હું. પણ જ્યારથી ખબર પડી, હકીકત સામે આવી, ત્યારે મને એમ થયું કે હું આટલું બધું નુકસાન, મને પણ બહુ
હતો કે મને દહીં છાશ આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ ઈચ્છા થતી કે હું દહીં છાશ વગર એમ થાય ને કાઠિયાવાડી છું, જીવી ના શકું. દહીં છાશ વગર એટલે આમ રોટલી ગળે ના ઉતરે. પણ જ્યારે ખબર પડી મેં એ જ સેકન્ડે છોડ્યું. અત્યારે મારો આખો પરિવાર વીગન છે, મારું ફેમિલીમાં બધા જ વીગન છે. એ લોકોને મારા પપ્પા જે છે એ 1 સેકન્ડમાં વીગન બન્યા મારી જેમ, પણ મારા મમ્મીને 6 મહિનાનો સમય લાગ્યો. એમને ધીમે ધીમે વસ્તુ છોડી પણ બન્યા, કેમ કે એ લોકોએ પણ પ્રશ્ન કર્યો, મને જોઈ, મેં રિસર્ચ જે બધું કર્યું એમને પણ રિસર્ચ કરાવ્યો. મેં એમને ફોર્સ નથી કર્યું કે તમે પણ બનો. તો આ મારો પર્સનલ અનુભવ છે. મતલબ કોઈને આ બધી જ વાતો ખબર પડી હોય પણ અચાનક કે આ શું છે, આ બધું મતલબ ક્યાંથી આવી ગયું અચાનક ના તે ભલે પ્રોસેસ ના તો નો તમે છોડવાની જરૂર નથી. તમારે અત્યારે જાણતા થાઓ, જાણો બધું આ વસ્તુ જે થઈ રહી છે એના વિશે જાણતા થાઓ, ઓટોમેટિક તમારી અંદરથી છૂટી જશે. જબરદસ્તી નથી. અને જબરદસ્તી ના કરવી હોય તો એવું કરી શકાય કે આપણે અઠવાડિયામાં 7 દિવસ હોય, 7માંથી 2 દિવસ એવા રાખવાના કે હું ફક્ત ને ફક્ત પ્લાન્ટ બેઝડ ખાઈશ. કે સપોઝ હું બહાર જમવા જાઉં અને મેં ઢોસા લીધા તો બટરના બદલે ઓઇલમાં લઈશ. મારા જે ચા પીવી છે તો હું ચામાં ચાલ ને આજે એક્સપેરિમેન્ટ કરું, 5-6 બદામ પલાળી એની છાલ ઉતારી એનું દૂધ કરી એની ચા બનાવું. 2 દિવસથી શરૂ કરી શકો. પહેલી વારમાં ટેસ્ટ એડજસ્ટ ના થાય, પહેલી વારમાં દૂધ સરખું ના પણ બને, પણ પ્રયત્ન કરશો ને એ રીતે ક્યારેક છે ને આપણે પોતાને ફોર્સ પણ કરવો પડે. જ્યારે આપણે ચેન્જ જરૂરી હોય અને આપણી આદતો એ ચેન્જ લાવવા ના દેતી હોય ત્યારે, તો ત્યારે એ રીતે કરી શકો. ભલે ને અઠવાડિયામાં 1 દિવસથી શરૂ કરો. આઈડિયલી તો એ જ છે કે તમે મૂકી જ દો, પણ હું સમજી શકું છું કે લોકોને પોતાના રીઝન્સ છે. એટલે મને નાનપણથી અત્યાર સુધી દૂધ વગર ચાલતું નહોતું રાત્રે ભોજન સાથે, તો હું બી ધીરે 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 છોડી રહ્યો છું. અને હવે એ સમય ઉપર આવી ગયો છું ઓલમોસ્ટ કે હવે બસ હવે દરેક જાતનું પ્રાણીઓનું બંધ, અને બંધ તો ઠીક એને માટે લડવાનું ચાલુ પણ છે એ જ. એટલે એ વસ્તુને તમે એમ કહી શકો કે આને થોડો ટાઈમ આપ્યો, પણ અમુક વસ્તુ એવી છે જે તમે આજે ને આજે છોડી શકો. જેમ કે સાબુ, શેમ્પુ એ તમે લેવા અત્યારે જે શેમ્પૂમાં બી પ્રાણીઓનો ઉપયોગ થાય છે અને પ્રાણી પર ટેસ્ટ થાય છે. હવે સસલું તમે જોયું હશે, સસલા છે ને એ માણસો કરતાં 6 ગણા વધારે સેન્સિટિવ હોય. તો કોઈ પણ પ્રોડક્ટ છે પહેલાં એના પર ટેસ્ટ થઈ પછી આપણા સુધી આવે, તો એનો તો જીવ ગયો. આપણા સૌંદર્ય માટે, આપણી બ્યુટી માટે, કે ઇવન કંઈ પણ વસ્તુ માટે, તો એના માટે પણ લોકોએ અવાજ ઉઠાવ્યો ને. તો અત્યારે એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે લોકો પ્રાણીઓ પર ટેસ્ટ નથી કરતા, તો એમનો આપણે વધારેમાં વધારે ઉપયોગ ચાલુ કરી શકીએ, જેથી બદલાવ આવી જશે આરામથી. તો થેન્ક યુ, આટલી બધી તમારો બહુ જ આભાર, આટલો બધો તમે સમય આપ્યો. હજુ ઘણું બધું છે પણ આપણે શાંતિથી ડિસ્કસ કરીશું. કે એપિસોડ 2 માટે મળીશું આપણે. ડેફિનેટલી. થેન્ક યુ. અમે એ કામ કરી રહ્યા છે જે સૌથી વધારે જરૂરી છે અને જે બધા માટે છે. તો જો તમને અમારા કામમાં દમ લાગ્યો હોય તો આ વિડીયો દરેક ફેમિલી ગ્રુપમાં, દરેક મિત્રોને અને દરેક સગા સંબંધીઓને મોકલી દો, જેથી બધા લોકોનું ફાલતુના કામમાંથી ધ્યાન હટે અને સૌથી વધારે જરૂરી છે એ કામમાં થોડુંક તો ધ્યાન જાય.